પ્રારંભ કર. હેલો હેલો બરાબર. શાશ્વતી હોળીની આરાધનાનો આજે 8મો દિવસ. 8મું પદ ચારિત્ર પદ. આજના સ્વાધ્યાયનો પ્રારંભ આપણે મંગલાચરણથી કરીશું. મંગલાચરણ અહીંયા ફ્લોર પર નથી આવતો. નમો અરિહંતાણં નમો સેતાણં નમો આયરિયાણં નમો વચ્છાયાણં નમો લોય સવ્વસાહૂણં એસો પંચનમોકારો સર્વભાવપનસુનો મંગલાણં ચ સર્વેષાં પરમં હવૈ મંગલમ. નમો દુર્વારરાગાદિ વૈરિવારનિવારિણે અર્હતે યોગિનાથાય મહાવીરાય તાયિમે. પન્નગે ચ સુરેન્દ્રે ચ કૌશિકે પાદ સંસ્પૃશી નિર્વિશેષ મનસ્કાય શ્રીવીર સ્વામિને નમઃ. કૃતાપરાધેભિ જનૈઃ કૃપામંતરતારયો ઈશક્તાસ્પર્ધયો ભદ્રં શ્રીવીરદિનનેત્રયો. અજ્ઞાનતિમિરાન્ધાનાં જ્ઞાનાંજનશલાકયા નેત્રં મીલિतं येन તસ્મૈ શ્રીગુરવે નમઃ. ઓકારબિંદુસંયુક્तं નિત્યં ધ્યાયન્તિ યોગિનઃ કામદં મોક્ષદં ચૈવ ઓંકારાય નમો નમઃ. આપણે નવપદની હોળીની આરાધના કરી રહ્યા છે અને આ આરાધનાના દિવસો એક પછી એક વીતી રહ્યા છે. આજે આપણે 8મા દિવસની આરાધના કરી રહ્યા છે. 8મા પદની આરાધના કરીશું. કાલે છેલ્લો દિવસ આવી જશે અને આ પર્વના દિવસો વીતી જશે. પર્વના દિવસો આવવાના હોય ત્યારે આપણા સૌના મનની અંદર એક ભાવ હોય છે કે હોળી આવશે, હોળી આવશે, હોળી આવશે. પણ જેવા પર્વના દિવસો શરૂ થાય અને પછી સડસડાટ દિવસો વીતવા લાગે એટલે શાસ્ત્રકારો પણ કહે છે કે પર્વના દિવસો બહુ ટૂંકા લાગતા હોય છે. તે આરાધના વિધિપૂર્વક તપ
તપશ્ચર્યા કરતા હોય છે તેમના માટે. આજે આપણે ચારિત્ર પદની વાત કરીશું. સિદ્ધ ચક્રની આપણે વાતો કરી રહ્યા છે અને એમાં કહ્યું છે કે સિદ્ધ ચક્રના ગુણ ઘણા કહેતા ન આવે પાર. સિદ્ધ ચક્રના ગુણ ઘણા છે. આરાધના કરવાથી, સિદ્ધ ચક્રની આરાધના કરવાથી આપણને અનેક પ્રકારના એના લાભો જોવા મળે છે. આરાધના આપણી કેવી હોવી જોઈએ એ આજે આપણે ચારિત્ર પદની વાત કરતા કરીશું. ચારિત્ર પદ જે ધર્મના 4 પદો વર્ણવ્યા છે. પહેલો દેવપદ, એમાં અરિહંત અને સિદ્ધ પરમાત્માની વાતો કરી. બીજો ગુરુપદ, આ ગુરુપદમાં આપણે આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ ભગવંતોની આરાધના કરી. અને હવે આજે આપણે ચારિત્ર પદની આરાધનાની વાત કરીશું. ચારિત્ર પદની આરાધના કરતા પહેલા, એની વાત કરતા પહેલા આપણે ધર્મ એ કેવી રીતે આપણને ધર્મ કરવાનું સૂચવે છે તેનો આપણે જે થોડો ઘણો પણ વિચાર કર્યો છે તેને સમાપનની દ્રષ્ટિએ હવે આગળ વધી રહ્યા છીએ. ત્યારે શ્રદ્ધા, ભાષણ અને રમણતા, આ 3 રીતે ધર્મનું આરાધન થાય છે. પહેલી શ્રદ્ધા છે આપણી, કે આપણને આ દેવ, ગુરુ અને ધર્મ તત્વો પ્રત્યે કેટલી શ્રદ્ધા છે. પર્વના દિવસો આવે તે દરમિયાન શ્રદ્ધા છે કે આખા વર્ષ દરમિયાન એ શ્રદ્ધા ટકી રહે છે, કે પછી ક્ષણે ક્ષણે, શ્વાસે શ્વાસે આપણા અંદર શ્રદ્ધા ભરાઈ જાય છે. 3 બાબતો જુદી જુદી છે. ઘણી બધી વાર આપણને શ્રદ્ધા તો હોય છે. જૈન કુળમાં જન્મ પામ્યા છે એટલે દેવ, ગુરુ અને ધર્મ તત્વ પ્રત્યેની શ્રદ્ધા છે. પણ એ શ્રદ્ધા આપણી કેટલી ઘનીભૂત છે, કેટલી દ્રઢ છે, એટલા આપણે એ શ્રદ્ધા પૂર્વક આરાધના કરીએ છીએ. તો ધર્મની આરાધનાનું પહેલું તત્વ માન્યું છે શ્રદ્ધા. જેમ શ્રદ્ધા વધે તેમ એના વિશેનું જાણવાનું મન થાય કે કોણે કોણે સિદ્ધ ચક્રની આરાધના કરી છે. નવપદની અંદર આવતા દેવ, ગુરુ અને ધર્મ તત્વ કયા કયા છે, એ દેવ, ગુરુ અને ધર્મ તત્વનું સ્વરૂપ કેવું છે, આપણે થોડો ઘણો વિસ્તારથી પણ ઘણા બધા ઉકાળથી આપણે વાત કરી છે. કારણ કે શાસ્ત્રોના તો પાને પાના ભરાય. ખાલી અરિહંતનું સ્વરૂપ જ્યારે આપણે વિચારીએ છીએ ત્યારે એમ કહે છે કે અરિહંત પરમાત્માના સ્વરૂપનું વર્ણન કેટલાય પાનાઓ ભરી દઈએ તો પણ થાય નહીં. એવી જ રીતે સિદ્ધ પરમાત્માના આત્માના ગુણો અનંત છે, એના પણ આપણે વર્ણન કરી શકીએ એમ નથી. છદ્મસ્ત હોવાને કારણે આપણને જ્યારે શ્રદ્ધા જન્મે છે ત્યારે એ શ્રદ્ધામાંથી આપણને ભાષણ એટલે બીજો તબક્કામાં આપણે જઈએ છીએ કે આપણને જાણવાનું મન થાય. અરિહંતનું સ્વરૂપ જાણવાનું મન થાય, સિદ્ધનું સ્વરૂપ જાણવાનું મન થાય. અને આજે આપણી આરાધનાનો દિવસ છે ચારિત્ર. એ ચારિત્ર પદની વિશે જાણવાનું મન થાય કે શ્રદ્ધા હોય તો ભાષણ એટલે એનો આપણને સ્વરૂપ સમજવાનો મનની અંદર ભાવ જાગે. શ્રદ્ધા ન હોય તો અહીંયા બેઠા હોય કાનમાં જાય શબ્દો અને એ શબ્દો નીકળી જાય. એટલે સાંભળ્યું ન સાંભળ્યું, અથવા એક કાનેથી આપણે સાંભળીએ અને બીજા કાનેથી બધું નીકળી જાય. અથવા એમ કહીએ કે આજે આપણે સાંભળ્યું છે પણ આપણા અંદર એનું પરિણત થવું જોઈએ, એ પરિણત થાય નહીં. એટલે બીજી વાત કરી કે શ્રદ્ધા હોય તો જાણવાનું અને સાંભળવાનું મન થાય. એટલે બીજી વાત ભાષણ. ભાષણ એટલે આપણને તત્વનો, સ્વરૂપનો બોધ થાય. એ બીજી ભાષણ કહું અને ભાષણ કયા પછી ત્રીજી વાત કરી રમણતા. જ્યારે આપણને સ્વરૂપ સાચું સમજાય ત્યારે આપણને એ વસ્તુ આપણી અંદર પ્રગટે એવો ભાવ જાગે. ત્યારે આપણને ખ્યાલ આવે કે સંસાર એ ખાલી
સમ્યક દર્શનની એટલી બધી તીવ્ર ઊંચાઈ પ્રાપ્ત કરી હતી અને એમાંથી એમને તીર્થંકર નામ કર્મનો પદ. સમ્યક દર્શન તો આજે પણ આપણને પ્રાપ્ત થઈ શકે એમ છે. તો હું પણ એવું સમ્યક દર્શન પ્રાપ્ત કરું અને એવો કોઈક સમય આવી જાય કે મારી અંદર પણ તીર્થંકર નામ કર્મનો બંધ પડે. હું પણ સિદ્ધ થયો. આ અનાદિકાળથી હું આ સંસારની અંદર પરિભ્રમણ કરી રહ્યો છું. એનું જો મને હવે કંટાળો આવતો હોય, એમાં મને હવે થાક લાગતો હોય, એનાથી મને મુક્ત થવાનો ભાવ જન્મ્યો હોય, તો એનો માર્ગ છે આ જે ધર્મ તત્વ છે એ ધર્મ તત્વના સ્વરૂપને મનની અંદર સમજવું અને એનું આચરણ, એનું રમણતા, અંદર રમણતા. ક્ષણે ક્ષણ આપણી અંદર એવી ગાઢ શ્રદ્ધા હોય કે દેવ ગુરુ ધર્મ એ જ મારા જીવનના ઉદ્ધારક છે. મારા આત્માના ઉત્થાનમાં જો કોઈનો મહત્વનો ભાગ બની શકવાનો હોય તો આ દેવ ગુરુ અને ધર્મથી જ બનશે. દેવ ગુરુ દ્વારા જે ધર્મની સ્થાપના થઈ છે એ ધર્મની વાત આપણે સાંભળીએ. ધર્મની વાત કરતા કરતા આજે આપણે જોઈશું કે ચારિત્ર પદની વાત કરીએ છીએ, પણ ચારિત્ર પદ એટલું બધું ઊંચું છે. આપણે જે સમજીએ છીએ એના કરતા તો આ ચારિત્ર પદ અત્યંત ઊંચું, અત્યંત મહાન છે. જેમણે ચારિત્રની આરાધના કરી છે એમને જીવનની અંદર જે અનુભવ થયા છે તે આપણે જ્યારે જાણીએ ત્યારે આપણને આશ્ચર્ય થયા વગર રહે. તો શ્રદ્ધા થાય તો ભાષણ પ્રગટે, ભાષણ થાય તો રમણતા. આ રમણતા સુધી આપણે પહોંચવાનું છે. અને એ રમણતા એટલે શું? તો સ્વરૂપની, સ્વભાવની રમણતા. એટલે આપણું પોતાનું સ્વ એટલે પોતે, એનો ભાવ એટલે એનું સ્વરૂપ. આપણું આત્માનું સ્વરૂપ શું છે? આપણે ઘણી બધી વાત કરી, ઘણી બધી વાર એને વારંવાર રિપીટ પણ કરી. રિપીટ શું કર્યું આપણે? રિપીટ એ કર્યું કે આત્મા અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત વીર્ય ધરાવે છે. આ આત્માના ગુણો છે અને આત્માનું સ્વરૂપ છે. આ સ્વરૂપ એની રમણતા એટલે કે આપણે જ્યારે આત્માની વાત કરીએ, સ્વરૂપની રમણતા એટલે સ્વભાવરૂપી સ્વરૂપમાં રમમાણ થવું, સ્થિરતા થવું. અત્યારે આપણે પરમાં સ્થિત છીએ. આપણને પર વસ્તુઓ પ્રિય લાગે છે. આપણે પર વસ્તુ જોઈએ નહીં ત્યાં સુધી, એટલે એનું દર્શન ના કરીએ ત્યાં સુધી આપણને ચેન નથી પડતું. આપણે જ્યારે વાત કરીએ છીએ કે તાવ કાયમ ખાણીનમ મોણેનમ જાનેનમ અપ્પાણમ ગોસ્તિરામ, એ પદ બોલીએ છીએ ત્યારે આપણે શું સંકલ્પ કરીએ છીએ? આપણે એવો સંકલ્પ કરીએ છીએ કે તાવ એટલે ત્યાં સુધી જ્યાં સુધી મારો સંકલ્પ છે ત્યાં સુધી હું શું કરીશ? તો કે કાયમ મારી કાયાને હું બોસીરાવી દઈશ. કાયાને જીવતાથી બોસીરાવી શકાતી નથી, કારણ કે આપણે હજુ જીવીએ છીએ, કાયાથી જીવવાના છે. જ્યાં સુધી આપણું આયુષ્ય કર્મ છે ત્યાં સુધી આપણે આ કાયામાં રહેવાના છે. તો કાયાને બોસીરાવવું એટલે શું? તો શાસ્ત્રકારો કહે છે કાયાને બોસીરાવવું એટલે બોસીરાવવું એટલે ત્યાગ કરવો, કાયાને ત્યાગી દેવી. કાયાને ત્યાગવી એટલે કાયાના મમત્વનો ત્યાગ કરવો. આપણે આ સંસારની અંદર શાસ્ત્રકારો કહે છે અને આપણો પોતાનો પણ અનુભવ છે, પણ મોહના કારણે આપણી આંખો ઉઘડતી નથી. આપણી આંખો, જ્યારે આપણે મંગલાચરણ કરીએ છીએ ત્યારે એમાં એક શ્લોક બોલે છે કે અજ્ઞાન તિમિરાંધાન જ્ઞાન જન શલા ગયા. હે ગુરુ ભગવંતો, તમે મારી અજ્ઞાન રૂપી આવરણોથી આંખો વિડાઈ ગઈ છે. હું જોઈ શકતો નથી. તત્વ તો સામે પડેલું જ છે, આગમો સામે પડેલા છે, શાસ્ત્રો સામે પડ્યા છે, પણ એ શાસ્ત્રો વાંચવાનું મન નથી થતું. શાસ્ત્રોના પદાર્થોને સમજવાનું મન નથી થતું. શાસ્ત્ર હાથમાં લઈને ઊંઘ આવવા માંડે છે. શાસ્ત્રના પદાર્થો આપણને કઠિન લાગવા માંડે છે. આપણે જે આવું અમૂલ્ય રત્ન મળ્યું છે એ અમૂલ્ય રત્ન આપણે ચૂકી ગઈએ. આ અમૂલ્ય રત્ન આપણને પ્રાપ્ત થયું છે
આપણે ચર્ચા ઘણી બધી વાર આ 8 દિવસોની અંદર, કાલે 9મો દિવસ છે, 8 દિવસોની અંદર મહોપાધ્યાય યશોવિદ્યજી મહારાજને અનેક વાર નામોલ્લેખ કર્યો છે. યશોવિદ્ય મહારાજ અને વિનય વિજયજી મહારાજ બંને સહપાઠી હતા, સાથીદાર હતા, દીક્ષા લીધેલી છે, બંને જ્ઞાની છે. વિહાર કરતા કરતા એમને ખ્યાલ આવ્યો કે મલ્લવાદી સુરી નામના એક આચાર્યએ દ્વાદશાર નય ચક્ર નામનો એક ગ્રંથ લખ્યો. એ દ્વાદશાર નય ચક્રની અંદર એમણે નયો એટલે જૈન ધર્મનો નયવાદ, નયનો સિદ્ધાંત બહુ સૂક્ષ્મ રીતે સમજાવ્યો છે. આપણા માટે તો 9 તત્વ અને 9 પદના નામો પણ આપણને યાદ નથી. આની અંદર 12 નયોની વાત કરી છે. સામાન્ય રીતે આપણે 7 નય જાણીએ છીએ, પણ આમાં દ્વાદશ એટલે 12 નયોની વાત કરેલી છે. એ 12 નયો જૈન દર્શનને સમજવા માટે કેટલા ઉપયોગી અને જરૂરી છે તેની વાત કરી. એ ગ્રંથ લુપ્ત થઈ ગયો હતો. એ ગ્રંથ ક્યાંય મળતો નહોતો. આચાર્ય હરિભદ્ર સુરી મહારાજે 7મી સદીની અંદર પોતાના ગ્રંથોમાં એ લખ્યું છે કે આ દ્વાદશાર નયચક્ર મળતો નથી. આ મહોપાધ્યાય યશોવિજયજીને વિહાર કરતા કરતા એક જ્ઞાન ભંડારમાંથી એક જીર્ણ પ્રતિ, જીર્ણ એટલે બહુ જ બ્રિટલ એવી પ્રતિ મળી ગઈ, એટલે કે પ્રતિ એટલે ગ્રંથ, એનો હાથે લખેલો ગ્રંથ મળ્યો. અને એમણે જોયું કે આના પાના તો સાવ જર્જરિત થઈ ગયેલા છે, તો શું કરવું, એમની કોપી કરવી જોઈએ. આજના જમાના જેવી સુવિધાઓ એ વખતે નહોતી. સ્કેનિંગ હતું નહીં, ઝેરોક્સ મશીનો નહોતા, હાથે લખવું પડે. અને હાથે લખવા માટે લૈયાઓને જો આ ગ્રંથ આપીએ તો એ કદાચ ફાટી જાય, નષ્ટ થઈ જાય. એટલે યશોવિજયજી મહારાજ પોતે સ્વયં લખવા બેસે છે, એની કોપી કરી. બીજા 7 મહારાજો, 9 મહારાજો સાથે બેસીને આખા ગ્રંથની નકલ કરી લીધી. એની પાછળનો એકમાત્ર ભાવ હતો કે આ ગ્રંથ જીવંત રહી જવો જોઈએ, આ ગ્રંથ ટકી જવો જોઈએ. તો સાધુ ભગવંતો ચારિત્રની જે આરાધના કરે છે એ આરાધના આવી રીતે કરતા હોય છે. આપણે ચારિત્રનો જે મૂળ અર્થ છે કે જેમાં આપણે સ્વરૂપમાં રમણતા, આપણા પોતાના સ્વરૂપમાં, આપણા આત્માની અંદર રમણતા. હવે આત્મરમણતા ક્યારે આવે? આત્મરમણતા લાવવા માટે આપણે આત્માનું સ્વરૂપ જાણવું પડે. આત્માના સ્વરૂપને અનુભવવા માટે આપણે સાધના કરવી પડે. આપણે એને કેવી રીતે પહોંચવું એ આપણે જાણવું પડે. તો સ્વરૂપમાં રમણતા અને એમાં સ્થિરતા, રમણતા આવી ગઈ. કોઈક વાર આપણે સાધના કરતા કરતા આપણને એમ થાય કે આજે બહુ મજા આવી ગઈ, બહુ જ મજા આવી. એમ કે જાપ કરતી વખતે, પૂજા કરતી વખતે, સ્વાધ્યાય કરતી વખતે આપણને આનંદ આવતો હોય છે. કોઈ બહુ જ ઓછો, એકદમ ફ્રેક્શન ઓફ સેકન્ડનો હોય છે, પણ એ અનુભૂતિ કરાવી દે કે ભાઈ આવા પ્રકારની આનંદની અનુભૂતિ થઈ શકે. એવા આનંદની અનુભૂતિની સ્થિરતા કરવાની છે. એટલે અનુભવ થયો, પણ એ લાંબા સમય સુધી સ્થિરતા રહે, આત્માની અંદર જ રમમાણ રહીએ, એવી સ્થિરતા લાવવા માટે આપણે સાધના કરવાની છે. અને એ નિશ્ચય ચારિત્ર છે. એ કેવું ચારિત્ર છે? નિશ્ચય ચારિત્ર. એ સતત એ પોતાની અંદર સ્થિર રહે. એટલે આનંદગંજી મહારાજે જ્યારે વાસુદેવ સ્વામી ભગવાનનું સ્તવન રચ્યું, ત્યારે એ સ્તવનની અંદર એમણે શ્રમણની વ્યાખ્યા કરી. શ્રમણ એટલે સાધુ, સાધુ એટલે આ ચારિત્ર પદનું જેમણે આરાધન કરી રહ્યા છે એવા. તો એના અંતમાં એમણે કીધું કે આત્મજ્ઞાની શ્રમણ કહાવે. શું કહે છે? આત્મજ્ઞાની શ્રમણ કહાવે. જે આત્મજ્ઞાની છે, જે આત્મામાં રમમાણ છે, એ શ્રમણ કહેવાય. બાકી તો દ્રવ્ય લિંગ લીધે, બાકી બધા જે છે એ દ્રવ્ય લિંગ એટલે બાહ્ય વેશ ધારણ કર્યો છે. તો આત્માની અંદર સ્થિરતા રાખવી, આત્મામાં રમમાણ થઈ જવું, એ નિશ્ચય ચારિત્ર. પણ આવું નિશ્ચય ચારિત્ર કઈ બજારમાં વેચાતું તો મળતું નથી.
આપણે કોઈ ગ્રંથો લઈ આવીને વાંચી લઈએ એટલે પણ આવું નિશ્ચિત ચારિત્ર મળી નથી જતું. કોઈક વાર આપણે આવી સભામાં બેસીને વ્યાખ્યાનો સાંભળી લઈએ એટલે પણ નિશ્ચિત ચારિત્ર પ્રગટી નથી જતું. કોઈક એવો ભાગ્યશાળી હોય કે જેને એક જ વ્યાખ્યાન સાંભળે, એક જ પ્રવચન સાંભળે, અંદરથી જાગૃત થઈ જાય. સુધર્મા સ્વામીજી આજથી 2600 વર્ષ પહેલા જ્યારે વિચરણ કરી રહ્યા હતા અને દેશના આપી રહ્યા હતા, એ દેશનામાં આજે એક નગરનો રાજકુમાર પણ આવ્યો છે. નગરનો રાજકુમાર એ દેશના સાંભળતા સાંભળતા એને એમ લાગ્યું, રાજકુમાર છે એટલા માટે એને ખબર છે કે રિદ્ધિ કોને કહેવાય, સિદ્ધિ કોને કહેવાય, સંપત્તિ અને વૈભવ કોને કહેવાય. આપણે જે વૈભવ અનુભવીએ છીએ એ અનુભવ, આપણો વૈભવનો અનુભવ કરતા તમે એક વિચાર કરો કે એના કરતા બિલ ગેટ્સનો વૈભવ કેવો હશે, એના કરતા વ્હાઇટ હાઉસમાં રહેનાર પ્રેસિડેન્ટનો અનુભવ વૈભવનો કેવો હોય કે આમ એક ઈશારો કરે અને લોકો હાજર થઈ જાય. એવા વૈભવને ભોગવનાર રાજકુમાર જમ્બુકુમાર આજે દેશના સાંભળવા આવ્યા છે સુધર્મા સ્વામીજી. સુધર્મા સ્વામીજીની દેશના સાંભળીને એને વૈરાગ્ય થયો. એને થયું કે પામવા જેવું તો આ જ છે. મને જે મળ્યું છે, હું જે ભોગવી રહ્યો છું એમાં મેં શોધ્યું છે સુખ ક્યાં છે. મેં કોશિશ કરી છે કે જ્યારે જ્યારે મને એમ લાગ્યું છે કે હું વસ્તુ ભોગવું એમાંથી મને સુખ મળે છે. કેટલીક વાર માણસ એવું માને કે ખાવાથી સુખી થવાય છે, પણ ખાધા પછી 2-3 કલાકે ફરી ભૂખ લાગી જાય છે. એટલે ભોજનથી આનંદ મળે છે, આત્માને આનંદ મળે છે, વાસ્તવિક આનંદ મળે છે એવું નથી. એ આપણો પોતાનો પણ અનુભવ છે. છતાં પણ આપણો મોહનીય કર્મ એટલું બધું તીવ્ર છે કે આપણને 3 કલાક પછી આ ભોજનની ભૂખ લાગે અને આપણે ડબ્બા ખોલીને ખાવા માંડીએ અને પછી આપણને એમ થાય કે વાહ, મજા આવી ગઈ, આજે તો સરસ નાસ્તો મળી ગયો. આ મોહનું સ્વરૂપ છે. આપણને સમજાવ્યું કે આ બધું તો ક્ષણિક સુખ છે, શરીરને સુખ મળી રહ્યું છે, આત્માને સુખ નથી મળતું. તો આત્માને સુખ મેળવવા માટે તો અંદર સાધના કરીને ઊંડા ઉતરવું પડે. સુધર્મા સ્વામીજીએ આજે એવી દેશના આપી જે વૈરાગ્યની કે પેલા જંબુકુમારને ખ્યાલ આવી ગયો કે ખરેખર હું જેમાં સુખ શોધું છે એમાં સુખ નથી, અત્યાર સુધી નથી મળ્યું. તો હવે મારે સાચું સુખ મારે શોધવું છે, સાચા સુખને પ્રાપ્ત કરવું છે. તો એ સાચું સુખ મળ્યું છે. આજે પહેલી વાર એ દેશના સાંભળવા આવે છે અને પહેલી દેશનામાં જ જાગી ગયા. એટલે બધા ચાલ્યા ગયા. વ્યાખ્યાન દેશના પૂર્ણ થઈ, બધા ચાલ્યા ગયા એટલે જંબુ સ્વામી આવ્યા સુધર્મા સ્વામીજી પાસે અને કહે છે કે મને દીક્ષા આપો. હું સંયમ લેવાનો ભાવ રાખું છું. એવો ભાવ હશે એ કોઈને પૂછવા નથી ગયા, ઘરે ગયા નથી. માતા પિતા છે, એની સગાઈ થઈ ગઈ છે 8 કન્યાઓ સાથે, એ પણ રાજકુમારીઓ છે, રાજાની દીકરીઓ છે. પણ આજે એનું હૈયું આ વૈરાગ્યના ઉપદેશથી રંગાઈ ગયું છે, મન રંગાઈ ગયું છે. એટલે જ્યારે આ સંયમ પદની આરાધના કરીએ છીએ ત્યારે આપણે કહીએ છીએ કે સંયમ કબહી મિલે સસ્નેહી પ્યારા રે. શ્રાવકના મનોરથ હોય, ગૃહસ્થના મનોરથ હોય કે મારે શું પ્રાપ્ત કરવું છે, મને શું મળવું જોઈએ, હું શું મેળવીને જઉં. હું જન્મ્યો છું તો ગૃહસ્થ રીતે, ગૃહસ્થમાં જન્મ્યો છું, પણ મરું તો હું સંયમમાં મરું. હું જન્મ્યો છું ઘરમાં અને મરું તો ઉપાશ્રયમાં. એટલે કે મારું મૃત્યુ, મારું જીવન સુધરી જાય અને ભવ સુધરી જાય. જો હું આને આ જ વસ્તુઓની અંદર, આ જ ભૌતિક સુખોની અંદર હું ડૂબેલો રહીશ તો અંતકાળે મને શેમાં મારો જીવ રહી જશે એ ખબર નથી. તો અહીંયા કહે છે કે મને સંયમ આપી દો. આપની વાણી સાંભળીને મારું હૃદય જાગી ઉઠ્યું છે. તો સુધર્મા સ્વામી કહે છે કે ભાઈ તમારી વાત તો સાચી છે, સંયમ લેવા જેવું છે અને સંયમ જ જીવનનો સાર છે. તો અમે પણ આ માટે ઉપદેશ આપ્યો છે, પણ અમારો એક નિયમ છે
કે માતા પિતાની આજ્ઞા લીધા વગર, પરમિશન લીધા વગર અમે કોઈને દીક્ષા આપતા નથી. તમે તમારા માતા પિતાની પાસે જાઓ અને આજ્ઞા લઈ આવો. સુધર્મ સ્વામીજીને આ જમ્મુ કુમાર કહે છે કે સાહેબ, ત્યાં જવા જેવું નથી. હું જઈશ એટલે મને જાત જાતના પ્રલોભનો બતાવશે. મને કહેશે કે આમ કરીશું, તમને આ કરીશું, તે કરીશું. મને તો અત્યારે ને અત્યારે સંયમ લેવો છે. જાગી ગયેલો આત્મા એને એ વિલંબ નથી કરતો. વિલંબ કોણ કરે છે? જે મોહમાં અટવાયેલો છે, જે સમજી જાય, જેને ખ્યાલ આવી જાય, એ એવું ના કહે કે આજે નહીં કાલે પચકાણ કરીશ, આજે નથી તપ કરું કાલે તપ કરીશ, આજે પ્રતિક્રમણ નથી કરવું કાલે કરીશ. એવું વિલંબ ના કરે. જે સમજે છે અને જે જાગી ગયો છે તે તત્ક્ષણ આચરણમાં લાવી દે છે. હવે આ સુધર્મ સ્વામીજીની જે શરત છે એ શરત તો પૂર્ણ કરવી જ હતી. એટલે એમને કીધું કે સારું, માતા પિતા પાસે જઈશ ને એમને સમજાવીશ. આપણા અંદરના ભાવો હોય, અંદરનો સંકલ્પ હોય, આ તમે પણ અનુભવ્યો છે. અને જ્યારે જ્યારે આવા શુભ સંકલ્પો ઉત્પન્ન થાય ત્યારે આ આપણને શાસનની બલિહારી છે કે આપણને બધી અનુકૂળતાઓ મળવા માંડે. કોઈ એવો શ્રાવક હોય કે જેને મનની અંદર સંકલ્પ હોય કે મારે જિનાલય બનાવવું છે. વસ્તુપાલ તેજપાલનો એક મોટો ભાઈ હતો, લલ્લી એનું નામ હતું. પાટણની અંદર આ લોકો મૂળ માંડલના, માંડલમાં બહુ સામાન્ય પરિસ્થિતિ હતી. એ જમાનાની અંદર પૈસા લઈને, એટલે આજના જમાનામાં આપણે કહીએ ને સ્કોલરશીપ કે લોન લઈને પાટણ ભણવા ગયા છે. ત્રણેય ભાઈઓ પાટણ ભણવા ગયા છે. એક દિવસ રાત્રે ખાટલામાં સુતા સુતા લલ્લી તો બીમાર છે, થોડા બીમાર છે મોટા ભાઈ. એની બાજુમાં વસ્તુપાલ અને તેજપાલ બેઠા છે. એ પૂછે છે કે મોટા ભાઈ શું વિચારો છો? આકાશ સામે તાકી તાકીને કેમ જોઈ રહ્યા છો? ત્યારે એ કહે છે કે મારા મનની અંદર એક ભાવ ઉત્પન્ન થયો છે, એક ભવ્ય જિનાલય બનાવવો છે. આ બંને ભાઈઓ હસવા માંડ્યા કે આપણી પાસે ખાવાના તો ઠેકાણા નથી, પૈસા તો છે નહીં, લોકોને પૈસે અહીંયા ભણવા આવ્યા છે. આવું ક્યારેય ન થઈ શકે, ન ભૂતો ન ભવિષ્ય. મોટો ભાઈ કહે છે, સુતા સુતા બીમાર પડ્યો છે કે ના, મને તો આવો ભાવ થાય છે કે મારે એક ભવ્ય જિનાલય બનાવવું છે. અને થોડા દિવસ પછી મોટા ભાઈ ગુજરી ગયા. એની તબિયત નહોતી સારી અને ગુજરી ગયા, બહુ નાની અવસ્થામાં ગુજરી ગયા. આ બંને ભાઈઓએ મનમાં સંકલ્પ કર્યો કે મોટા ભાઈની ઈચ્છા હતી અને આપણે એ કાર્ય કરવું છે, કોઈ પણ રીતે કરવું છે. ભણતા ગયા, બુદ્ધિ ખીલતી ગઈ, કુશળતા આવતી ગઈ, ચતુર બન્યા, વીર ધવલ રાજાના મંત્રી બન્યા. અને જ્યાં જ્યાં એમણે હાથ નાખ્યો ત્યાં ત્યાં ધન પ્રાપ્ત થયું. અનુપમા દેવી, એમની ઈચ્છા હતી ત્યારે પણ એમની પાસે એટલું બધું ધન નહોતું, પણ મનમાં નક્કી કર્યું કે સંઘ કાઢવો છે. સંઘ પાલિતાણાનો શત્રુંજયનો સંઘ કાઢ્યો છે. થોડા ઘણા પૈસા છે. એ કહે છે કે આપણે રસ્તામાં કોઈ લૂંટારાઓ મળે ને લૂંટાઈ દઈએ તો પછી આપણે આ સંઘ સુધી પહોંચી નહીં શકે, તો તમે આ પૈસાને સુરક્ષિત કરવા માટે દાટી દો. અનુપમા દેવી ખાડો ખોદીને દાટવા જાય છે ત્યારે ખાડામાંથી રત્નનો ચરુ. સંકલ્પ પેલા એના મોટા ભાઈનો છે. પરિસ્થિતિઓ કેવી નિર્મિત થતી જાય છે કે ભાવ આપણી અંદર જો શુદ્ધ ભાવ હોય અને એ ભાવની ધારા નિરંતર વહેતી રહે તો કાર્ય થયા વગર રહે નહીં. આપણે પણ ઘણીવાર એવા અનુભવ કર્યા હશે કે આપણી શક્તિ ન હોય પણ મનમાં ભાવ આવ્યો હોય કે મને ભગવાનની પ્રતિષ્ઠાનો લાભ મળે, મને ભગવાનનો આવો લાભ મળે અને કામ એવું થવા માંડે કે બધો લાભ મળે. તો એ જે વાત કરે છે કે વસ્તુપાલ અને તેજપાલે દેલવાડાની અંદર જે ભવ્ય જિનાલય બનાવ્યું એ આજે પણ આખી દુનિયા એ જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે. જે સ્કોલરશિપ લઈને ભણ્યા હતા એના આ સંકલ્પનું બળ જો અને શુદ્ધ નિષ્ઠાપૂર્વકની ભાવના જો
તો આપણે અહીંયા જે વાત કરી રહ્યા છે ચારિત્ર પદની અંદર આગળ વધવું છે. જમ્મુકુમાર સુધર્મ સ્વામીજીને કહે છે કે મને હવે દીક્ષા આપી દો, ત્યારે એ કહે છે કે મા બાપની પરમિશન લઈ આવો. મા બાપની પરમિશન લેવા જાય છે ત્યારે એ કહે છે સુધર્મ સ્વામીજી, જે બહુ મહત્વનું વાક્ય કહે છે કે પરિબંધમ મા પુનઃ. તો કહે છે પરિબંધમ મા પુનઃ, પ્રાકૃત વાક્ય છે. એનો અર્થ થાય છે પ્રતિબંધ એટલે તું વિલંબ ન કરતો, તું જા ખરો, મા બાપનું પરમિશન લઈ આવ, પણ વિલંબ ન કરતો. આની અંદર બહુ મહત્વની વાત કહી છે કે સારો ભાવ ઉત્પન્ન થાય એ સમયે આપણે કાર્ય પ્રારંભ કરી દેવું જોઈએ. સૌથી પહેલી વાત તો એ છે કે સારા ભાવો ઉત્પન્ન થતા નથી, બહુ મોડા ઉત્પન્ન થાય, અને એમાં જો વિલંબ થાય તો એને એ સારા ભાવને વિલીન થઈ જતા પણ વાર લાગતી નથી. એ પૂછાઈ જાય, સારો ભાવ આવ્યો, આજે અત્યારે એવો ભાવ આવ્યો કે આજથી હું સામાયિક કરીશ, પણ એક દિવસ વીતી ગયો, આજે એનો અમલ ના કર્યો તો બીજા દિવસે એમ થાય કે આજે નથી કરવું, અઠવાડિયામાં એક વાર કરીશું. પહેલા રોજ કરવાનો સંકલ્પ કર્યો, પછી એમ થઈ જાય અઠવાડિયામાં એક વાર કરીશું. એટલે કહેવાનો મતલબ એ છે કે શુભ ભાવ, ઉત્તમ ભાવો ઉત્પન્ન થવા દુષ્કર છે, દુર્લભ છે, અને જો એને આપણે અમલમાં ન મૂકીએ તો એને વિલીન થઈ જતા પણ વાર લાગતી નથી. એટલે આ જમ્મુ સ્વામી નીકળ્યા છે, આ છેલ્લો ઉપદેશ એમને આપ્યો છે સુધર્મ સ્વામીજીએ કે પરિબંધ મા પુનઃ. એ જ્યારે નીકળ્યા ત્યારે પહેલા દરવાજે, એટલે રાજ્યમાં પ્રવેશ કરવાનો પહેલો જે દરવાજો છે એની અંદર પ્રવેશ કરતા જોયું કે અહીંયા તો બહુ ભીડ છે, અત્યંત ભીડ છે, અને જો અહીંયા હું ઊભો રહીશ એટલે ટ્રાફિક બહુ છે, અને હું અહીંયા ઊભો રહીશ તો વિલંબ થઈ જશે, અને વિલંબ થશે તો મને હવે આ સંસારની અંદર વિલંબ પાડવો એવો નથી. એટલે તરત ત્યાંથી નીકળીને બીજા દરવાજા તરફ ગયા. બીજા દરવાજા તરફ યુદ્ધની તૈયારી ચાલી રહી હતી, સૈન્ય સામે તૈયાર પડ્યું હતું, ત્યાં પણ બહુ મોટી હિલચાલ એમને દેખાણી, એટલે ત્રીજા દરવાજા તરફ ગયા અને ત્યાંથી પ્રવેશ કરે છે. આપણે સૌ એ વાત જાણીએ છીએ કે મા બાપ એને બહુ બીજવે છે કે તું અમારો એકનો એક પુત્ર છે, અમે તો તારા ઉપર જ આશા રાખી છીએ, 8 કન્યાઓને અમે વચન આપી ચૂક્યા છીએ કે આ જમ્મુકુમાર તમારો સ્વામી બનશે, તો તું એક કામ અમારું કર. બહુ બધી વાતો કર્યા પછી જમ્મુ સ્વામીને કહે છે કે એક કામ કર કે એક રાત આ લોકો સાથે લગ્ન કરી લે, એક રાત એની સાથે ગાળ, પછી અમે તને બીજા દિવસે દીક્ષા લેવાની પરમિશન આપી દઈશું. એ રાત બહુ મહત્વની હતી. એ રાતે જે ચર્ચાઓ ચાલી છે એ બહુ મહત્વની છે. 8 કન્યાઓ જમ્મુ સ્વામીને સંસારની અંદર સ્થિર રહેવા માટે, સંસારના ભોગો ભોગવવા માટે વિનવે છે. જાત જાતની કથાઓ અને જાત જાતના તર્કો આપે છે. ત્યારે બીજી બાજુ જમ્મુ સ્વામી એ તમામ વાતોનો નિષેધ કરી દે છે, અને સવાર પડતા સુધીમાં તો બધા જ દીક્ષા લેવા તૈયાર થાય છે. સંયમનું આ મહત્વ છે કે સંસારની અંદર આપણને જે વસ્તુ દેખાય છે સુખદાયી, એ સુખદાયી નથી. ચારિત્રની અંદર જે આનંદ છે એ અદ્ભુત આનંદ છે. આપણે જ્યારે ભરેસરની સચ્ચાઈ બોલીએ છીએ ત્યારે ભરેસરની સચ્ચાઈમાં આપણે આદ્રકુમારનું નામ લઈએ છીએ. ભરેસરની સચ્ચાઈમાં આદ્રકુમાર આવે છે, જેને આપણે સ્મરણ કરીએ છીએ, રોજનું સ્મરણ કરીએ. એ આદ્રકુમાર અનાર્ય દેશમાં, એટલે જે દેશની અંદર ધર્મના સંસ્કારો નથી એવા અનાર્ય દેશમાં જન્મ્યો છે, રાજકુમાર છે. અભયકુમાર એમનો મિત્ર છે, અને અભયકુમારે એક દિવસ એને ભેટ મોકલી છે, ચિહ્ન પ્રતિમા. ચિહ્ન પ્રતિમાની ભેટ જોઈને આદ્રકુમારને મન થયું કે મારે આ દેશમાં જવું જોઈએ, ત્યાં આનંદ શું સ્વરૂપ છે અને કેવી રીતે એની પૂજા થાય, ભક્તિ થાય, એ મારે જાણવું જોઈએ. એટલે એ ઘર છોડીને અભયકુમાર પાસે આવે છે, અને અભયકુમારે એમને ધર્મના સંસ્કારો આપ્યા, ને એ સંસ્કાર લઈને સંયમિત બન્યા. સંયમ લીધા પછી
ભોગાવલી કર્મ અને મનુષ્યના કર્મોની ગતિ હંમેશા ન્યારી હોય છે. એક દિવસ દેરાસરમાંથી બહાર નીકળતી વખતે એક રાજકન્યા જોઈ અને એમાં મોહિત થઈ ગયા. મોહિત થયા એટલે સાધુ વેશ છોડીને એમની સાથે લગ્ન કર્યા. લગ્ન થયા, એક બાળક થયો. સંસારના ભોગો ભોગવતા ભોગવતા ફરીવાર વૈરાગ્ય થયું કે આ મેં જાણ્યું હતું એવું નથી. આ સંસારની અંદર તો બંધન જ બંધન છે. જ્યારે જ્યારે હું કંઈ કરવા જાઉં અને બધાને ખુશ કરવા પડે, એક જ વસ્તુ હું નથી કરી શકતો. બધા આખી દુનિયાને ખુશ કરવાનું કામ કરું છું, પણ મારા આત્માને હું ખુશ નથી કરતો. મારો આત્મા તો હંમેશા ભૂલાઈ જ જાય છે. આ સંસારનું સ્વરૂપ છે. આપણે હંમેશા, તમે વિચાર કરશો તો ખ્યાલ આવશે કે આખા જીવનમાં આપણે બીજાને ખુશ કરવા માટેના જ કાર્યો કર્યા. એમાં સૌથી વધુ ભૂલાઈ ગયેલું તત્વ હતું આત્મતત્વ. આપણે આત્મતત્વ સાવ ભૂલી ગયા. આપણે એક જ જણને ખુશ કરવાની જરૂર હતી. આખા સંસારને ખુશ કરવાની જે ભૂલ કરી બેઠા છીએ, એના કારણે આપણે આપણા પોતાના આત્માને ખુશ કરવાની સાધના ચૂકી ગયા. એ ચૂકી ગયા એટલે દુઃખી છીએ, એટલે આપણને ચિંતા છે, એટલા માટે આપણને નિરાશા છે, એટલા માટે હતાશા છે. બાકી જેમ જેમ સમય વીતતો જાય એમ એમ આપણને આનંદ થતો ગયો. એ આનંદ નથી થતો. આર્દ્ર કુમારે જોયું કે હું આ કન્યાને જોઈને, રાજકન્યાને જોઈને એને ખુશ કરવા માટે, અને હું એમ માનતો હતો કે આ ભોગ ભોગવીશું તો આનંદ આવશે, એમ કરીને મહાન સંયમ રૂપી રત્ન મેં ફેંકી દીધું. સાધુ બની તો સાધુમાંથી ફરી સંસારી બન્યો. ફરી પાછો આવો વિચાર કરતા કરતા વૈરાગ્ય થયો અને કહ્યું કે આ બધું બરાબર નથી, બધું છોડી દઉં. વૈરાગ્ય થયા પછી એણે એની પત્નીને કહ્યું કે હવે હું ફરી સાધુ થવાની ઈચ્છા રાખું છું, હવે હું જવા માંગુ છું. તો બાળક છે, નાનો બાળક છે, આ વાત સાંભળી રહ્યો છે. એને કહ્યું કે આ બાપા ફરી જતા રહેશે, ન જાય એટલા માટે હું કંઈક એવો પ્રયોગ કરું કે અહીંયાથી કંઈ જઈ જ ના શકે. બાળક ત્યાં દોરાથી રમતો હતો, કાચા સૂતરના તાતણાથી એ રમી રહ્યો હતો. એને શું કર્યું, એ સૂતા હતા એના આદ્રકમાં, એના પગે પેલા કાચા સૂતરના તાતણાથી આંટી ભરાવી. 8 રાઉન્ડ એને કાચા સૂતરના તાતણાથી બાંધી દીધા. 8 રાઉન્ડ કર્યા. પછી હસવા માંડ્યો, પપ્પા હવે જાઓ, હું જોઈ લઉં કેવી રીતે જશો. તેનાથી બાંધ્યું છે, દોરડાથી નથી બાંધ્યું. એને બાંધ્યા છે કાચા સૂતરના તાતણાના દોરાથી, એનો પગ બાંધ્યો છે. પત્ની એને કહે છે કે જો તમે એક કામ કરો, તમારે જવું જ છે, હવે તું રોકી શકીશ નહીં, પણ એક કામ કરો કે આ જેટલા આટા માર્યા છે ને એટલા વર્ષ રોકાઈ ગયા. એટલા વર્ષ રોકાઈ ગયા, 8 વર્ષ રોકાઈ ગયા. 8 વર્ષ પછી એમણે દીક્ષા લઈ લીધી. એમને નક્કી કર્યું હતું કે હવે દીક્ષા લઈ લીધી. એક વખત રાજગૃહ નગરીમાં એક ઘટના ઘટી. ખૂબ અદ્ભુત ઘટના છે અને એ અદ્ભુત ઘટના આપણે સમજવા જેવી છે. એ ઘટના એવી ઘટી કે એક હાથી પાગલ થઈ ગયો. એ પાગલ થયેલા હાથીને બાંધી દીધો. ક્રોસ રોડ ઉપર બાંધ્યો છે કે ફરી પાછો આ પાગલ ન થઈ જાય અને લોકોને ફરી હેરાન ના કરે. એટલે બાંધીને શેનાથી બાંધ્યો છે? લોખંડની સાંકળોથી બાંધી દીધો છે. એવો પ્રબળ શક્તિશાળી હાથી બંધાયેલો છે અને ત્યાંથી આ આર્દ્ર કુમાર મુનિ પસાર થાય છે. એ પસાર થાય છે અને હાથી તરત જ પોતાની બધી સાંકળો તોડી નાખે છે. એટલું બધું બળ વાપરે છે અને સાંકળો તૂટી જાય છે. સાંકળો તૂટે છે અને સીધો એ આર્દ્ર કુમાર પાસે આવે છે, એને નમન કરે છે. હાથીની વાત કરી રહ્યા છે, એ તિર્યંચ જીવની વાત કરી રહ્યા છે કે એમને જોઈને હાથી સાંકળો તોડી નાખે છે, એમની પાસે જઈને નમસ્કાર કરે છે અને નમસ્કાર કરીને શાંતિથી ચાલવા લાગે છે અને જંગલ તરફ જતો રહ્યો. કોઈ કલ્પના પણ ન કરી શકે એવી ઘટના ઘટી કે ગઈકાલનો પાગલ થયેલો હાથી, જે અનેક લોકોને મારી નાખી શકે એવી શક્તિ ધરાવતો હાથી, આજે સાવ ડાયો ડમરો થઈ ગયો છે.
અને શાંત થઈને ચાલ્યો ગયો છે. એટલે આ વાત લોકોને ખબર પડી. એટલે આખા નગરની અંદર એક બહુ મોટી વાયકા ચાલી કે આજે કોઈ મહાન તપસ્વી સાધુ આવ્યા છે કે જેને જોઈને હાથી પણ શાંત થઈ ગયો. તો આપણે પણ દર્શન કરી આવીએ. આપણી અંદર પણ આવા ઘણા હાથી ઘોડા દોડ્યા કરે છે. એટલા બધા હાથી ઘોડા દોડ્યા કરે છે. સવારથી સાંજ સુધી વિચાર કરીએ કે આપણે પણ વંદન કરી આવીએ અને વંદન કરીને આપણે પણ ધન્ય બની જઈએ. મુનિનું દર્શન ધન્ય હોય છે. સાધુનું દર્શન આપણા કર્મોની કર્મને ખપાવવામાં નિમિત્તભૂત બનતું હોય છે. એટલે સાધુનું દર્શન હંમેશા આપણને પુણ્ય કરનારું હોય છે. એટલે આખા ગામના ટોળા દર્શન કરવા આવ્યા અને રાજગૃહમાં એટલે કે રાજમહેલમાં પણ આ વાત પહોંચી અને શ્રેણિક પણ વંદન કરવા આવે છે. શ્રેણિક વંદન કરીને કહે છે કે ભગવાન, સાધુ ભગવાનને કહે છે કે ભગવાન તમારો પ્રભાવ અદ્ભુત છે. એટલે આખર કુમાર કહે છે કે આ તો કશું નથી. તમારે સાચી વાત જાણવી હોય તો હું તમને કહું. એટલે શ્રેણિક કહે છે કે કહો કે હાથીએ બેડીઓ તોડી નાખી એ બહુ મહત્વનું નથી, પણ 8 દોરા કાચા સૂતરના તાંતણાથી બાંધેલા 8 રાઉન્ડ એ હું તોડી નહોતો શકે કે 8 વર્ષ સુધી એનાથી બંધાયેલો રહ્યો. એ મોટું આશ્ચર્ય છે. આ મોટું આશ્ચર્ય નથી. મોહના બંધનો આપણી ઉપર કેટલા બધા બંધાયેલા છે. ત્યારે આર્દ્ર કુમારે જે આ વાત કરી, શ્રેણિક મહારાજાની આંખો ખુલી કે આ વાત તો સાચી છે કે આ કેવા મોહના બંધનોથી બંધાયેલા છે. તો આપણે આત્મદશાની અંદર સ્થિર થવાનું છે. સમ્યક નિશ્ચય નહીંનો ચારિત્ર પ્રાપ્ત કરવાનું છે. નિશ્ચય નહીંનું ચારિત્ર પ્રાપ્ત થાય છે વ્યવહાર નહીંના ચારિત્ર. વ્યવહાર ચારિત્ર નિશ્ચય સુધી પહોંચી એમને નિશ્ચય નહીંનું ચારિત્ર પ્રગટી નથી જતું. નિશ્ચય નહીંનું ચારિત્ર પ્રગટ. નિશ્ચય નહીં એટલે સ્વરૂપમાં લીનતા. સ્વરૂપમાં જ લીનતા. એ સિવાય ક્યાંય પણ જવું નહીં. સ્વરૂપની અંદર એટલા બધા લીન થઈ જવું કે એ સિવાયની બાકીની આખી દુનિયા આપણને તુચ્છ અને અત્યારે આપણને દુનિયા ભોગવવા જેવી લાગે છે. ભોગ સુખો ભોગવવા જેવા લાગે છે. કેમ કે આત્માનો આનંદ, આત્માનો વૈભવ, આત્માની શક્તિ અને આત્માનો સુખનો અનુભવ કર્યો નથી. એટલે બહારનું બધું બહુ પ્રિય લાગે છે. જે દિવસે આપણે આત્મિક આનંદ અનુભવીએ છીએ તે દિવસથી આ સંસારના આનંદ તુચ્છ અસાર લાગવા માંડે છે. જે દિવસે સંસારના બધા વૈભવો અને ભોગ સુખો અસાર લાગવા માંડે, અસાર એટલે નકામા, તુચ્છ, ફેંકી દેવા જેવા, ગાર્બેજ જેવા જે દિવસે લાગે એ દિવસે આપણને છોડતા વાર લાગે નહીં. અત્યારે આપણને આ બધું ભલે આપણે વાત કરીએ, વૈરાગ્યની વાત કરીએ, ભલે આપણે બીજી બધી વાતો કરીએ, પણ હજુ ઊંડે આ બધા પ્રત્યેનો આપણો અનુરાગ પૂર્ણપણે પડેલો છે. ગમે છે આ બધું ભોગવવું પણ ગમે છે. એટલે વાત વૈરાગ્યની કરીએ પણ અંદર રાગનું તોફાન ચાલતું હોય છે. રાગની દોડી ચાલતી હોય. મોહ આપણને અંદર ફસાવી રહ્યો હોય. આવી વાત જ્યારે આપણને આ વૈરાગ્યના સંસ્કારો અંદર પડવા લાગે ત્યારે આપણે વ્યવહાર ચારિત્ર કામ કરે છે કે વ્યવહારથી આપણે ચારિત્રનું પાલન કરવું. વ્યવહાર ચારિત્ર એટલે આપણે કમસે કમ એવું નક્કી કરીએ કે દિવસમાં એક સામાયિક કરીશ. શ્રાવક માટેની વાત છે કે એક સામાયિક કરીશ. સામાયિક લઈએ છીએ ત્યારે આપણે ચારિત્રમાં આવીએ છીએ. એટલે કહે છે કે સમણો ઈવ સાપો હવૈ જપા. કે જ્યારે શ્રાવક સામાયિક કરે છે ત્યારે એ શ્રમણ જેવું છે. શ્રમણ શબ્દ કયો વાપરે છે? સાધુની વાત આપણે કરીએ ત્યારે શ્રમણ શબ્દની વ્યાખ્યા આપણે કરીએ તો શ્રમણ એટલે જે શમન કરે છે. પ્રાકૃત શબ્દ થાય છે સમન. સમન એટલે જે શમન કરી નાખે છે, અંદર પડેલા કષાયોનું શમન કરી નાખે છે, તે સમન છે. શ્રમણ એટલે જે શ્રમ કરે છે. શ્રમ પરથી શ્રમણ બન્યું. શ્રમ એટલે મહેનત કરે છે. શેની મહેનત કરે છે? મોહને જીતવાની મહેનત કરે છે. સાધુઓને યોદ્ધાની ઉપમા આપી છે. ચારિત્ર એ એનું
શસ્ત્ર છે કે ચારિત્ર દ્વારા એ મોહના સૈન્યને જીતવાની કોશિશ કરે છે એ શ્રમણ મહેનત કરે છે એ શ્રમણ છે. શ્રમણ શબ્દ એટલે આપણે ત્યાં પહેલા સાધુ ભગવંતો માટે શ્રમણ શબ્દનો પ્રયોગ થતો હતો અને શ્રાવક માટે શબ્દનો પ્રયોગ થતો હતો શ્રમણોપાસક. શ્રમણનો ઉપાસક. શ્રાવકને શું કહેવાતું? શ્રમણોપાસક. તો શ્રમણનો ઉપાસક એટલે શ્રમણનો શિષ્ય, શ્રમણનો ભક્ત. આજે આપણે શ્રમણોપાસકને બદલે વૈશ્રમણોપાસક બની ગયા છે. વૈશ્રમણ એટલે કુબેર, કુબેર એટલે ધન, ધનના ઉપાસક બની ગયા છે. એના ઉપાસક સંસ્કૃત શબ્દમાં વૈશ્રમણ જે શબ્દ છે એનો અર્થ થાય છે કુબેર. શ્રમણોપાસકની આગળ વૈ લગાડી દો એટલે વૈશ્રમણોપાસક. વૈશ્રમણોપાસક એટલે કુબેર ના ઉપાસક. આપણને બધામાં દેખાય છે શું કે ધન ક્યાંથી મળશે, મને ક્યાંથી લાભ થશે, મને ભોગ ક્યાંથી મળશે, આનો વિચાર આપણે સતત કરતા રહીએ. પણ વ્યવહાર ચારિત્ર માટે જે આપણે બધા કઈ આર્દ્ર કુમારની જેમ બધું છોડીને નીકળી શકીએ એમ નથી. એવી જ રીતે જંબુ સ્વામીની જેમ પણ છોડીને નીકળી શકીએ એમ નથી. આજે કદાચ આપણે આ સાંભળીએ અને સાંભળ્યા પછી આપણા મનની અંદર એવું થાય કે ના, સંયમ તો લેવા જેવો છે. જો કે થશે નહીં એવું, કેમ કે આપણી જોડે સુધર્મા સ્વામી દેવી કોઈ લબ્ધી નથી અને અહીંયા જંબુ સ્વામી જેવા જીવદળ નથી. આપણે બંને તરફ આપણે કઈ કુણા છીએ. પણ કદાચ થઈ જાય, થોડીક વાર એવું થઈ જાય કે આ વસ્તુ બની જાય તો પણ આપણે પાછું પતે પછી કે ઘરે જવું પડશે, બધાને પૂછી લેવું પડશે કે હા પાડશે તો લઈશું, હા પાડશે તો દીક્ષા લઈશું. કશું કરવાનું બાકી ના રહ્યું હોય, બધું પતી ગયું હોય, સંસારના તમામે તમામ કાર્ય પતી ગયા હોય તો પણ આ વાત કેમ આવે છે કે અંદર પડેલો મોહ છે. આપણે જ નિર્ણય લઈએ તો કોઈ ના પણ નથી પાડવાનો. તમે એવું નથી કરો કે ભાઈ આ વર્ષે અત્યારે અમારે ક્રૂઝમાં ફરવા જવું છે, તો ઘરના બધા તમને રોકે છે કે હા જઈ આવો, મજા કરી આવો, તમારે જવું જ જોઈએ. જે ગમે તે કરવા માટે આપણા પરિવારના સભ્યો પણ આપણને અનુકૂળ હોય છે, તો આપણને આ શ્રમણ બનવાનો, સામાયિક કરવાનો ક્યારેય આનંદ ઉભો નથી થતો. એટલા માટે આપણે હંમેશા બહાના કાઢીએ છીએ કે આજે નહીં, કાલે કરીશું, અત્યારે નહીં, પછી કરીશું, આટલું નહીં, આટલું બધું તો કરાય નહીં. આપણે જ્યારે 10મા વ્રતની વાત કરીએ છીએ અને 11મા વ્રતની અંદર ઔષધ ઉપવાસ વ્રતની વાત કરીએ છીએ, 10મે દેશાવકાશની વાત કરીએ, 11મે ઔષધ ઉપવાસની વાત કરીએ, ત્યારે એક વાત કરી છે કે દિવસની અંદર 10 સામાયિક કરવા, 8 સામાયિક અને સવાર અને સાંજનું પ્રતિક્રમણ, એમ કરીને 10 સામાયિક કરવા જોઈએ, જેને સાધના કરવી છે. આપણે કહીએ 10 તો થાય જ ને, ભગવાને 10 કેમ રાખ્યા છે? 10ના બદલે 5 રાખ્યા હોત તો સારું થાય. પછી 5 પણ નથી કરવા. છેવટે કહે છે કે એક સામાયિકનો તો આપણે નિયમ લેવો જ જોઈએ. એક સામાયિક એક સાધન બને છે. આજે નાનામાં નાનું સાધન પણ ભાવ જાગતો જશે તો એ સાધન મહાન બનતું જશે. એક સામાયિકનો આપણે નિયમ લઈએ અને નિયમ લેતા જઈએ અને એ ચારિત્રનું બળ આપણી અંદર થતું જાય. એ ચારિત્રના બળથી આપણે 1માંથી 2 સામાયિક લેવાનું મન થાય, 2માંથી 3 સામાયિક કરવાનું મન થાય અને આપણને આત્મદશાની અંદર લીન થવાનું, એટલે કે સ્વ ચારિત્ર દ્વારા, એટલે કે આ સામાયિક દ્વારા આપણને સ્વરૂપોપલબ્ધિનો અનુભવ પ્રાપ્ત થાય કે હું મારા પોતાના સ્વરૂપને પ્રાપ્ત કરું. 2 બાબતોને અહીંયા યાદ રાખવાની છે કે આપણને જૈન ધર્મ શું કહે છે, શું કરવાનું કહે છે આપણને. તો એક તો કરુણા, દાન, દયા, આ કરવાનું કહે છે અને બીજું સામાયિક કરવાનું કહે છે કે સામાયિક કરતા રહેવું જોઈએ. સામાયિક એ નાનામાં નાનું ચારિત્ર છે, એટલે બહુ 1 કલાકનું ચારિત્ર છે. આપણે પહેલા પણ વાત કરી કે સમણો દિવસ આવો હવે જમા એને કારણે બહુસો સામાયિક ઉચ્ચાર આપણે બોલીએ છીએ. સામાયિક પાર્ટીઓ આપણે એનો અર્થ નથી જાણતા એટલે સારું છે. જો જાણતા હોય તો આપણે પોતે બોલીએ છીએ કે બહુસો સામાયિક ઉચ્ચાર, બહુ
સ એટલે વારંવાર સામાયિક વિચાર સામાયિક કરવા જેવું છે એવું આપણે પોતે બોલીએ છીએ, પણ સામાયિક પત્યું સારું તો 48 મિનિટ ઘડિયાળમાં વારંવાર જોયા કરતા હોઈએ. 48 મિનિટ પતે એટલે પોતો 48 મિનિટ પતવાની રાહ જોતા હોઈએ. એનો અર્થ એ છે કે સામાયિકમાં આપણું મન હજુ પણ સ્થિર થયું નથી. તો શ્રમણોપાસક છે એ આ દ્રવ્ય ચારિત્ર દ્વારા પોતાને આત્મ સાધના કરતા કરતા ભાવ ચારિત્ર તરફ આગળ વધે છે. એમ કહ્યું કે સસ્નેહી પ્યારા રે સંયમ કબહી મિલે, કે હે ભગવાન, હું એવું ઈચ્છું છું કે મને સંયમ પ્રાપ્ત થાય. અને એના માટેના બધા જુદા જુદા નિમિત્તો આપણી સામે મૂક્યા કે ભાઈ ઔષધ કરો, આપણી પોતાની અંદર આ સાધના દ્વારા એક દિવસ આપણને પૂરો એક દિવસ સાધુ જીવનનો અનુભવ થાય. એનાથી પણ આગળ નીકળે એટલે ઉદ્ધાન કરવાની વાત આવે, એનાથી પણ આગળ નીકળે એટલે પ્રતિમાઓ ધારણ કરવાની વાત આવે. 11 પ્રતિમાઓ છે, એ 11 પ્રતિમાઓમાં લાંબા સમય સુધી ઔષધ વ્રતનું પાલન કરતા કરતા કર્મક્ષયની દશા વધુ ઊંડાણથી પહોંચવાની વાત કરી. તો જે ચારિત્ર છે એ ચારિત્ર એક માર્ગ છે. ચારિત્ર દ્વારા આપણે આપણી આત્મદશાને પામી શકીએ છીએ. આત્મદશાને પામવા માટેનો માર્ગ છે. સામાયિકની અંદર શું કરવું, એ ઘણા બધાના મનની અંદર પ્રશ્ન હોય છે. આપણી પાસે બીજું કઈ ન હોય તો આપણે જાપ કરતા હોઈએ છીએ, પણ સૌથી પહેલો સામાયિકની અંદર સ્વાધ્યાય કરવાનો હોય છે. કે સામાયિક કરો ત્યારે સામાયિકની અંદર સ્વાધ્યાય કરો. બીજું બધું પછી છે. સ્વાધ્યાય કરવાથી સ્વાધ્યાય પોતાને શિક્ષિત કરવો. પોતે જ્યારે સામાયિક લઈને સ્વાધ્યાય કરે ત્યારે એને ખ્યાલ આવે કે હું ક્યાં છું, હું ક્યાં ઊભો છું. મને આવું દુર્લભ એવો મનુષ્ય ભાવ મળ્યો છે, બહુ મૂલ્યવાન એવો મનુષ્ય ભાવ મળ્યો છે. દેવા વિક્રમ નમન સંતિ જસ તમને સયા. દેવો પણ નમસ્કાર કરે છે. જેને મનુષ્ય ભાવ મળ્યો છે એને દેવો પણ નમસ્કાર કરે છે. કેમ? દેવો છે એ સંકલ્પ સિદ્ધ છે. દેવલોકમાં ગયેલા જે જીવો છે એ સંકલ્પ કરે અને એની ઈચ્છા પૂરી પૂર્ણ થઈ જાય. આપણે સંકલ્પ કરીએ અને મહેનત કરીને તૂટી જઈએ, આખી જિંદગી સુધી ગધા વૈતરું કરીએ, એટલે ગધેડાની જેમ આપણે સતત મહેનત કરતા રહીએ, પણ આપણને કંઈ અનુભવવા ના મળે. દેવો પાસે એક જુદા પ્રકારની લબ્ધિ છે, અને એ દેવો તપ કરવાનો કંઈક વિચાર કરે એવું તરત જ એની પૂર્ણાહુતિ થઈ જાય. એને ભૂખ લાગે પહેલા તો એની ભૂખ સંતોષાય જાય. એટલે ત્યાં સંયમ નથી, અને સંયમ નથી એટલા માટે જ દેવો હંમેશા વિચાર કરે છે કે મુક્તિ મેળવવા માટેનો માર્ગ તો સંયમથી શરૂ થાય છે. દેવલોકમાં સુખ છે, પણ એ સુખથી મુક્તિ નથી મળવાની. મુક્તિ તો સંયમથી મળે છે, અને એ સંયમનું પાલન કેવળ મનુષ્ય ભાવમાં છે. અને મનુષ્ય ભાવ એટલા માટે માન છે ને, એટલે દેવો આવીને મનુષ્યને પણ નમસ્કાર કરે છે કે તમે લોકો અમારા કરતા મહાન છો. તમે આ જીવનની અંદર સંયમ લઈને આપણે જીવનને સાર્થક કરી શકીએ. તો કહે છે કે આપણે જો આવા પુણ્ય કરીએ, એટલે કે સામાયિક વગેરે ચારિત્રનું પાલન કરીએ, તો આપણને પુણ્ય પ્રાપ્ત થાય છે. પુણ્યવંતની સિદ્ધિ, પુણ્યવંત જે હોય એની સિદ્ધિ ઈચ્છા માત્રથી થાય. જેમ દેવો પુણ્યવંત છે, એની ઈચ્છા થાય અને સિદ્ધિ થાય, એવી જ રીતે જો આપણે આવા શુભ કર્મો અને શુભ ક્રિયાઓ કરીએ, કે સાધન જે ચારિત્રની કરું તે આ ચારિત્ર એટલે કે પંચ મહાવ્રત ધારણ કરીને અથવા સામાયિક આદિ વ્રત કરીને જ્યારે આપણે સાધના કરીએ છીએ, ત્યારે આપણે ઘણા બધા કર્મોનો ક્ષય કરીએ છીએ અથવા ઘણા બધા પુણ્યનો બંધ કરીએ છીએ. તો શ્રાવક માટે કહું કે એકાદ સામાયિક રોજ કરવું જોઈએ. તો ચારિત્ર શબ્દનો આપણે અર્થ પણ સમજવો જોઈએ, દીક્ષા શબ્દનો અર્થ પણ સમજવો જોઈએ. આચાર્ય હરિભદ્ર સ્વામી મહારાજ દીક્ષાની વાત કરતા કહે છે કે દીક્ષા એટલે શું? જે દર્દી એટલે જે આપે છે,
દીયતે સંસ્કૃત શબ્દ છે, દીયતે એટલે આપી દે, બધું પોતાની પાસેનું તમામે તમામ વસ્તુનો ત્યાગ કરી દે. દીયતે અને ક્ષય, ક્ષય એટલે ક્ષય કરે છે, અને બાહ્ય દુનિયાવી વસ્તુઓનો દાન કરી દે, અને આંતરિક વસ્તુઓની અંદર જે કર્મબંધ થયા છે એ કર્મબંધ આપણો ક્ષય પામે, એટલે કર્મબંધનો ક્ષય કરો અને દુનિયાવી વસ્તુનો ત્યાગ કરવો એ દીક્ષા છે. સંયમ લેતા પહેલા આપણે જોઈએ છીએ કે બધા બધી જ વસ્તુઓને ત્યાગી દે છે, એને એના પ્રત્યે પણ મોહ ઉત્પન્ન ન થાય એટલા માટે છેવટે એમનું નામ પણ બદલી દેવામાં આવે છે. નામ બદલી દેવાનું એટલે પોતાને પોતાના નામ પ્રત્યે પણ મોહ ઉત્પન્ન થઈ ગયો હોય એ મોહ પણ હવે નષ્ટ થઈ જાય એટલા માટે એમનું નામ પણ બદલ્યું. એટલે જ્યારે જ્યારે સંયમ લે છે, જે આત્માનો સંયમ લે છે, નામ બદલાઈ જાય છે. નામ બદલવા પાછળનો આ એક જ ભાવ છે. આપણે સંયમની વાત કરી રહ્યા છીએ, આપણે આનંદજીની વાત કરી કે આત્મ જ્ઞાને શ્રવણ કહેવાય, આત્મ જ્ઞાની શ્રવણ કહેવાય, બાકી તો દ્રવ્યલિંગી છે. પણ દ્રવ્યલિંગ એ પણ ભાવલિંગમાં જવાનું, એટલે દ્રવ્યલિંગ એ આપણને ભાવ તરફ લઈ જવાનું મુખ્ય કારણ બને છે. તો આપણે શ્રાવક છીએ, સંયમનું પાલન નથી કરી શકતા, આપણી કદાચ કોઈ મર્યાદાઓ છે, આપણે ક્યાંય કટવાયેલા છીએ, તો એવા સમયે આપણને સંયમ માટેનો થોડો ઘણો પણ અભ્યાસ વધે, થોડી ઘણી પણ આપણે અભ્યાસ કરતા રહીએ, એના માટે સામાયિક કરવું. સામાયિકની અંદર આપણે જ્યારે વાત પચકામ લઈએ છીએ, એટલે સામાયિકનું સૂત્ર બોલીએ છીએ, ત્યારે શું બોલીએ છીએ? કરીની પંક્તે સામાયિક, હું સામાયિક કરું છું. હે ભગવાન, હું સામાયિક કરું છું. કરેની પંક્તે સામાયિક, હું સામાયિક કરું છું. એવી રીતે સાવજ્યમ યોગમ પચખામી, આ 48 મિનિટ સુધી હું સાવજ્ય યોગનો ત્યાગ કરું છું. પચખામી એટલે ત્યાગ કરું છું, પચકામ કરું છું. 48 મિનિટ સુધી હું હવે કોઈ સાવજ્ય એટલે પાપ વ્યાપાર કરીશ નહીં. મનથી નહીં કરું, વચનથી નહીં કરું, કાયાથી. એટલે સાવજ્ય યોગમ પચખામી, જાઓ નિયમમ પચુવાસમ, દુર્યહમ દિવ્યેનમ મણેનમ વાયે ગાયનમ ન કરેને ન કારવ તસ્ત બંતે પરિક્રમા નિંદામ ગર્યામ અપાણમ ભોસિરામ. હું આટલી બાબતો ભોસિરાવી દઉં છું, હું આટલી બાબતોનો ત્યાગ કરી દઉં છું કે આ 48 મિનિટ સુધી હું મન વચન અને કાયાથી કોઈ પાપ કરીશ અને કરાવીશ. ખૂબ ધ્યાનથી સાંભળજો કે આ સામાયિક જેવું મહાન અનુષ્ઠાન આપણને મળ્યું છે. માત્ર 48 મિનિટનો અભ્યાસ છે. એ 48 મિનિટનો અભ્યાસ એ આપણા જીવન માટે ખૂબ મહત્વનો અભ્યાસ છે, અને એ સમયે જો આપણે બરાબર આપણે જે નિયમ લઈએ છીએ, જે પચકાણ એટલે કરેની બનતે, એ સામાયિકનું પચકાણ છે, સામાયિકનો નિયમ લેવાનું પચકાણ છે. એ સામાયિકના નિયમને બરાબર સમજીએ કે સાવજ્યમ યોગમ પચખામી, એટલા પણ સાવજ્ય યોગ છે એનું હું પચકાણ કરું છું. એવી રીતે આપણે આંબિલનું પચકાણ લઈએ, તો આંબિલના પચકાણમાં આપણે નક્કી કરીએ છીએ કે આજે હું ચય વિગયનો ત્યાગ કરું છું, દુઃખો સુખો ભોજન કરીશ, એકવાર ભોજન કરીશ, હું એ નિયમનું પાલન કરીશ. આ નિયમ આપણે લઈએ છીએ, આંબિલનું પચકાણ લઈએ છીએ. આપણે વ્યવહારથી આ બધું કરીએ છીએ, આપણે વ્યવહારથી આંબિલ કરીએ છીએ, પણ એ આંબિલ કરતી વખતે પણ આપણા મનની અંદર એક ભાવ હોવો જોઈએ કે જો હું આ ખાઈને પણ જીવી શકતો હોઉં તો આ આંબિલની હોળી પત્યા પછી પણ હું રોજ એક વિગયનો ત્યાગ કરીશ, રોજ એક વિગયનો ત્યાગ કરીશ. આપણે રોજે રોજ 6 વિગય તો વાપરતા જ નથી હોતા, પણ આપણો આ ભાવ પણ નથી પ્રગટતો. આપણે આંબિલની હોળી કરી નાખી, અને આંબિલની હોળી કરીએ છીએ ત્યારે આપણું લક્ષ્ય દેહ માટે ન હોવું જોઈએ કે ભાઈ આ ખરેખર ડાયટિંગ થઈ ગયું, આ દુનિયામાં આવું તો બીજું કોઈ નથી, ડાયટ થઈ જાય છે બરાબર, કે લોકો સુકો ખાઈએ અને સરસ એકવાર ખાવાનું પણ મળી જાય, સરસ મજાની અહીંયા વ્યવસ્થા જૈન સેન્ટરમાં કરી હોય, અને આ બધાને મળી પણ લેવાય, ખાઈ પણ લેવાય, અને પછી આપણે છૂટા પણ પડીએ.
ધર્મ કહે છે કે આ દેહ માટે તો આપણે અનંત ભાવો વિતાવી દીધા, આત્મા માટે આપણે શું કર્યું? અને આત્મા માટે જવા માટેનો આ તપ એક માર્ગ બને છે. આપણે કાલે તપની વાત કરવાના છે, પણ આજે આ વિષય છે નીકળ્યો છે એટલે આપણે વાત કરી રહ્યા છીએ. પણ મૂળ વાત તો આપણી સામાયિક છે કે તપ કરવા દ્વારા આપણે આંબલીની હોળી પછી એવો નાનકડો પણ નિયમ લઈએ કે આ આંબલીની હોળીની યાદગીરી રૂપે હું રોજ એકાદ વિષયનો ત્યાગ કરીશ. 6 વિષય છે, 6 વિષયમાંથી 1 વિષયનો ત્યાગ કરી દઈએ આપણે તો આપણને કોઈ તકલીફ પડવાની નથી. 6 વિષયનો ત્યાગ ન કરી શકે તો એક દ્રવ્યનો ત્યાગ કરી દઈએ કે આજે હું એક દ્રવ્ય કોઈ પણ એક ધારી લેવાય, આપણે ભલે એ દિવસે ખાવાનું આવે કે ના આવે, પણ એક દ્રવ્યનો ત્યાગ ધીરે ધીરે તમને એ સમજવામાં સરળતા થઈ જશે કે એક દ્રવ્યથી કઈ મારા જીવનની અંદર બહુ ખાટું મોડું થઈ જતું નથી. એનાથી પણ જીવનનું બધું બરાબર સરસ રીતે ચાલે છે. તો એકના બદલે 2 દ્રવ્યનો ત્યાગ કરવો, એના બદલે 4 દ્રવ્યનો ત્યાગ કરવો. અને ત્યાંથી પછી આપણે આવીશું સંયમની અંદર કે ભાઈ 5 થી વધુ દ્રવ્ય મારે ખાવાની જરૂર જ નથી. 5 થી વધુ દ્રવ્ય શા માટે ખાવા જોઈએ? એ તો જીવનનું પોષણ છે. શરીરના પોષણ માટે તો બહુ ઓછા પોષણની જરૂર છે, પણ આપણે જીવને પોષણ મળે એટલા માટે ઘણું બધું ખાતા કરીએ છીએ. તો એ વાતને એ આપણને તપ દ્વારા આપણે એ વાત સમજવાની છે કે જો લોકો સુખ ખાઈને પણ જીવન ચાલી શકતું હોય તો એકાદ દ્રવ્ય ઓછું કરીશું તો કઈ જીવનને કોઈ તકલીફ પડવાની નથી. પરિમિત દ્રવ્ય વાપરીને એટલે લિમિટેડ દ્રવ્ય વાપરીને પણ આપણે બહુ સારી રીતે જીવી શકીએ. અને સાથે સાથે આ સામાયિક દેવું એક વ્રત આપણે રોજ કરીએ, એક સામાયિક કરીએ અને એક સામાયિકની અંદર સ્વાધ્યાયમાં આપણે નક્કી કરીએ કે હું એક ગ્રંથ વાંચીશ. રોજ હું 2, 5, 10 પાના વાંચીશ. ન સમજાય તો ચિંતા ના કરો, આજે જે નથી સમજાયું એ આવતીકાલે સમજાશે. એક ગ્રંથ ફરી વાંચો, ફરી ના સમજાય તો ફરી વાંચો. એમાં નિશાન કરી રાખો કે આ નથી સમજાણું અને કોઈ જ્ઞાની આપણને મળે તો એમને પૂછી લઈશું, કોઈ જ્ઞાનીનો ફોન આવે તો એમને પૂછી લઈશું. આમ કરતા કરતા સ્વાધ્યાય પોતાને શિક્ષિત કરવાનો, પોતાની જાતને શિક્ષિત કરવાનો અને પોતાની જાતને શિક્ષિત કરતા એ ક્યાંય ને ક્યાંય નીકળી જાય. તો એ જે વાત છે આ સામાયિક દ્વારા આપણને કહું કે સામાયિક એ પોતાની જાતને આગળ વધારવામાં ખૂબ ઉપયોગી થાય એમ છે. ઘણા બધા લોકો માત્ર સામાયિક કરતા આગળ વધ્યા. હમણાંની જે ઘટના એટલે કે તરતની નથી, પણ લગભગ 20, 25, 50 વર્ષ પહેલાની ઘટના છે. એક શ્રાવકના ઘરે એક બાળક જન્મ્યું છે. શ્રાવક પણ પહેલા એવું વિચારતા હતા કે મને દીક્ષા લેવી છે, પણ કોઈ પણ કારણસર દીક્ષા લઈ શક્યા નહીં. લગ્ન થયા, બાળક જન્મ્યું. બાળક જન્મ્યા પછી એક પણ સાધુ મહારાજના સંપર્કમાં આવ્યા અને એને પણ વૈરાગ્ય થયો પણ એને જોયું કે માતા પિતાને મારા ઉપર અત્યંત રાગ છે અને એકનો એક દીકરો છું. એકનો એક સંતાન હોવાથી માતા પિતા મને સંસાર છોડવા માટેની પરમિશન ક્યારેય નહીં આપે. મારા પ્રત્યેનો રાગ, મોહ અને ભવિષ્યની આશાઓ અને આકાંક્ષાઓને કારણે એ મને સંસાર છોડવામાં ક્યારેય હા નહીં કહે. એને શરૂ કર્યું, એને જોયું, શાસ્ત્રોનું અધ્યયન શરૂ કર્યું અને નક્કી કર્યું કે રોજના 15 સામાયિક કરીશ. એટલે રોજના 15 સામાયિક કરીશ. થોડા દિવસમાં જ માતા પિતા એના તૈયાર થઈ ગયા કે ભાઈ આખો દિવસ તું આ સામાયિકમાં બેઠો રહે છે, એના કરતા તું સંયમ લઈ અને તારા આત્માનું કલ્યાણ કર. આ પ્રભાવ છે સામાયિક. આપણા કર્મોને તોડવા માટેના આ અનુષ્ઠાનો છે. આપણા આત્માનું કલ્યાણ કરવા માટેના આ અનુષ્ઠાનો છે. આપણે જ્યારે મૂર્તિચંદ સુંદરલાલ કાપડિયાની વાત કરીએ છીએ, ઘણા બધા ગ્રંથો લખ્યા છે. એ સોલિસિટર હતા. એણે નક્કી કર્યું હતું કે સોલિસિટરનો ધંધો એટલે
બહુ ટાઈમ કન્ઝ્યુમિંગ ધંધો એટલે વકીલ જેવો જ, વકીલનો ધંધો છે. અસીલો આવે, બધા એની વાતો કરે, એની આખી દલીલો સાંભળીને અરજીઓ તૈયાર કરવાની હોય, એના ઉપર કેસ ચાલે, વાદી પ્રતિવાદીઓની પાછી દલીલો હોય, એના જવાબો આપવાના હોય. વકીલો છે બહુ બિઝી હોય, રાતના 11 વાગ્યા સુધી કામ કરતા હોય, અને સવારે તો એ બધું ટાઈપ કરીને કોર્ટમાં રજૂ કરવાનું. મને જોયું કે વ્યસ્તતા તો એટલી બધી છે, આ વ્યસ્તતામાં જીવન મારું બરબાદ થઈ જશે, તો શું કરવું? એણે નક્કી કર્યું કે રોજ એક સામાયિક કરીશ, અને સામાયિકમાં સ્વાધ્યાય કરીશ. અભ્યાસ કરતા કરતા, એ સામાયિક કરતા કરતા એમને લખવાનું મન થયું. એટલા બધા ગ્રંથો લખી કાઢ્યા. એમણે ઉપમિતિ, બહુપ્રપંચા, કથાનો અનુવાદ કર્યો, અધ્યાત્મ કલ્પદ્રુમનો અનુવાદ કર્યો, વિવેચન લખ્યું. એમણે આનંદગંજીની 24મીને એમણે વિવેચના કરી, આનંદગંજીના પદોની વાત કરી. આ બધી વાત ખાલી એક સામાયિકનું પરિણામ હતું. સામાયિક એ દ્રવ્ય ચારિત્ર હોવા છતાંય આપણા આત્મકલ્યાણનું પહેલું પગથિયું છે. એ ચારિત્રનું પાલન આપણે વિધિપૂર્વક કરીએ, એમાં આપણે સામાયિકમાં સ્વાધ્યાય કરીએ, આપણને ગમતા ગ્રંથનો સ્વાધ્યાય કરીએ, સ્વાધ્યાયમાં જે ન સમજાય એને નોંધી રાખીએ, અને આપણે જે નિયમ લઈએ છીએ કે સાવ આપણે સાવજ્યમ યોગમ પચખામી, બરાબર એ મનની અંદર ધારણ કરીને સાવધ્ય યોગનો ત્યાગ કરીએ, આત્મા દશાની અનુભૂતિ માટેનું કાર્ય કરીએ, અને એમ કરતા કરતા આપણો પણ જે કર્મક્ષયનો જે અવસર છે આપણને જોવા મળવા લાગે. આપણે એક વાત અહીંયા કરવાનું પૂરું કરતા પહેલા એક વાત કરવી છે, અને એ વાત છે તેમાં આપણે પચકામ લઈએ છીએ, કરમી બંતે દ્વારા સામાયિકનું પચકામ લઈએ છીએ, અને દ્રવ્ય ચારિત્રનો આપણે અનુભવ કરીએ છીએ. એક કટાસના ઉપર બેસીને 48 મિનિટ સુધી આપણે સંસારના બધા કાર્યોને ત્યાગી દઈએ છીએ. બોલીએ છીએ કે કરમી બંતે સામાયિક સાવધ્યમ યોગમ પચકામ, હું સાવધ્ય યોગનું પચકામ કરું છું, હું પ્રત્યાખ્યાન કરું છું. એવી જ એક બીજી ક્રિયા આપણને કહી છે, તે છે કાયોત્સર્ગ. કાયોત્સર્ગની ક્રિયા એટલે કાયાનો ઉત્સર્ગ. આપણે શરૂઆતમાં થોડીક વાત કરી, પણ અત્યારે હવે થોડુંક વિસ્તારથી વાત કરીશું કે કાયાનો ત્યાગ. કાયાનો ત્યાગ કરવાનો આખા વિશ્વના તમામ ધર્મોમાં કોઈએ કરી નથી. જીવતા જીવ કાયાનો ત્યાગ કેવી રીતે થાય? જીવતા જીવ ક્યારે પણ કાયાનો ત્યાગ થાય? પણ જૈન ધર્મ કહે છે કે જીવતા જીવ આપણને સૌથી વધુમાં વધુ રાગ આપણને આપણા દેહ પ્રત્યે છે. જ્યારે દેહની કોઈ વાત આવે, એટલે કે આપણા પોતાના શરીરની વાત આવે, ત્યારે આપણે બીજા બધાને ભૂલી જઈએ. બીજા બધા આપણી જે પ્રાયોરિટીના લિસ્ટ છે એમાંથી નીકળી જાય. આપણે માત્ર દેહની વાત કરીએ. વેદાંતની અંદર એક બહુ સુંદર દ્રષ્ટાંત આપ્યું છે કે માણસને પોતાના, કોઈ પણ જીવને પોતાના દેહ પ્રત્યેનો રાગ કેટલો હોય છે. એના માટે એક વાંદરાનું દ્રષ્ટાંત આપ્યું છે. એક વાંદરો છે, એ હોજમાં પડ્યો છે. હોજ ખાલી હતો, એની અંદર એ રમી રહ્યો હતો. એનું બચ્ચું પણ એની સાથે હતું. વાંદરો અને એનું બચ્ચું ત્યાં હતું. કોઈ કે હોજમાં પાણી ભરવાનું શરૂ કર્યું. પાણી ભરાવા લાગ્યું એટલે વાંદરો વિચાર કરે છે કે આ બચ્ચાને તકલીફ ના પડે એટલે એનું તેડી દઉં. પાણી ભરાવાનું, પાણી ભરાતું ગયું ત્યારે એને લાગ્યું કે આ બચ્ચું મેં તેડ્યું છે, કાચમાં છે, ત્યાં સુધી પાણી આવી ગયું છે. તો એને ખભે બેસાડી દીધું. ખભે બેસાડો એટલે થોડું ઊંચું થાય છે. ઊંચું થાય એટલે પાણી ભરાઈ જાય તો પણ એ બચી જાય. પણ જ્યારે એને એમ લાગ્યું કે એના નાક સુધી પાણી આવી ગયું, બચ્ચું તો ઊંચું છે, ખભે બેસાડ્યું એટલે હજુ તો એને ત્યાં સુધી પાણી પહોંચવાની વાર છે, પણ પોતાના નાક સુધી પાણી આવી ગયું એટલે વિચાર કરે છે કે હવે જો હું નિર્ણય નહીં લઉં તો મરી જઈશ. એટલે આ બચ્ચાને પાણીમાં નાખી દઉં. હું બીજું બચ્ચું પેદા કરી શકીશ, બીજો દેહ પેદા નહીં કરી શકું. એટલે દેહ સાચવવો બહુ અગત્યનો છે. એટલે એને બચ્ચાને પાણીમાં નાખ્યો, એના ઉપર એ ચડી ગયો.
કહેવાનો મતલબ એ છે કે જ્યારે આવી સ્થિતિ આવે ત્યારે આપણે દેહને બચાવવાની વાત કરીએ છીએ, બીજાનું જે થવું હોય તે થાય, એટલો આપણો તીવ્ર દેહ પ્રત્યેનો રાગ છે, આપણા પોતાના દેહ પ્રત્યેનો એટલો તીવ્ર રાગ છે. એ રાગ તોડવાનો છે. એ રાગ તોડવા માટે અહીંયા કીધું કે દેહનું મમત્વ હું આ કાયોત્સર્ગ કરું છું ત્યાં સુધી ત્યાગી કરું છું. તો આપણો કાયોત્સર્ગ કેટલો હોય? એક નૌકારનો હોય, એક લોકસનો હોય, વધુમાં વધુ 40 લોકસનો હોય. કેટલો હોય? એનાથી વધુ મોટો કાવસર તો આવતો નથી. 40 લોકસનો કાવસર કેટલી વાર આવે? એક જ વખત આવે. અને એક વખત પણ આપણે એમ કહીએ કે તાવ કાયમ ખાણીને મોણીને જાણીને વફાણ બહુ જ અને કાવસર કોઈને કરતા વાર લાગી હોય તો આપણે ગણગણાટ કરી આ ભાઈને કેમ આટલી બધી વાર લાગી? કોણ એની બાજુમાં બેઠા છે એને કહો કે થોડુંક ઈશારો એટલે ભાઈ પેલો કાવસકમાં છે, એને ઈશારો કરવાની ક્યાં જરૂર છે? કે જ્યારે એના કાયદસર પૂરો થશે એટલે પારી દેશે. પણ આપણને અંદરથી વળવળાટ થાય છે, ચળવળાટ થાય છે. આપણે કાવસરમાં જ્યારે જઈએ છીએ ત્યારે આપણે ફટાફટ કાવસર પૂરો કરી નાખીએ કે ભાઈ આ આંખો બંધ કરીને બેસી રહેવું અઘરું છે. 40 લોકસ આંખો બંધ કરીને ગણવા એ કેટલું અઘરું છે. એટલે નૌકારવાળી લઈને બેસે કેટલાક કંઈક એવું નિમિત્ત લે કે ભાઈ અમને ખબર પડે કે 40 ગણાય કે 160 નૌકારનો ગણવાનો હોય તો નૌકારવાળી અને પાછું આપણે દૂરો પાડતું કે આ 160 ગણ્યા પછી આપણે 108 ગણ્યા પછી આટલા મનકાય બીજા બાકી રહેલા ગણાઈ જશે. કહેવાનો મતલબ કે આપણે એટલો સમય પણ આપણા આત્મામાં આત્મદશામાં જવા માટેનો પુરુષાર્થ કરી શકતા નથી. તો ત્યાં પહેલું કીધું કે કાયોત્સર્ગ એટલે કાયાના મમત્વનો ત્યાગ કરવો. હું કાયાના મમત્વ 48 આપણે 5 સેકન્ડ 10 સેકન્ડ 15 સેકન્ડ 20 સેકન્ડ 1 મિનિટ 10 મિનિટ 15 મિનિટ સુધી હું મારા કાયાના મમત્વમાં અટવાઈશ નહીં. હું આ બધું ભૂલી દઈશ, કાયાને ભૂલી દઈશ. બીજું કીધું કે કાયાની સ્થિરતાનો ત્યાગ કરતા અસ્થિરતાનો એટલે કાયાની ચંચળતાનો ત્યાગ કરવાનો. બે બાબતોનો ત્યાગ કરવાનો. કાયાની ચંચળતા, કાયા અત્યંત ચંચળ છે. એનું કારણ આપણું મન ચંચળ છે. મન જેટલું ચંચળ હોય કે કાયા પણ ચંચળ હોય. બાળક બહુ સળવળાટ કરતું હોય તો તમે તરત જ કહો કે આ બાળક છે ને અત્યારે અંદરથી કંઈક વિચારી રહ્યું છે, અંદર એને મગજ તોફાન કરી રહ્યું છે એટલે બહારથી તોફાન કરે છે. એ દર્શાવે છે કે કાયાનું જે ચંચળતા છે એ મનની ચંચળતાનું દ્યોતક છે. મનની ચંચળતા આપણને કાયાની ચંચળતાથી જમાઈ આવે છે. એની કાયા વધુ ચંચળ છે એને તમે કયા વગર પણ કહી શકો કે આના મનની અંદર જુદા જુદા વિચાર આવે છે કે વારાઘડીએ પલાઠી વાળી હોય તો પગ બદલ્યા કરે, ટેકો જોઈએ, કટાસ હોય તો કટાસ, મુપત્તિ હોય તો મુપત્તિથી રમે, ચરોડ હોય તો આમાં ગોળ ફેરવે. આ બધી રમતો થાય એની પાછળનું કારણ એક જ છે કે મનની ચંચળતા છે. શરીર અસ્થિર છે એટલે જો શરીરને સ્થિર કરી દેવામાં આવે તો મનની ચંચળતા પણ ઓછી થાય. એટલે જે સ્થિર બેસે છે એની મનની ચંચળતા ઓછી છે. એટલે જે સ્થિર ભાવે શાંત થઈને કાવસર કરે છે એ ખૂબ આગળ નીકળી શકે. આપણે જ્યારે તાવ કાયમ અપાનકોશિરાની બોલીએ છીએ ત્યારે તાવ કાયમથી આપણે શરીરની મમતા અને બીજી વાત કરીએ છીએ આપણે શરીરની ચંચળતા. બે બાબતોનો ત્યાગ કરીએ છીએ. વાણી બીજી વાત આવે છે. કાય યોગ પછી મનોયોગ, વચન યોગ. વચન યોગની અંદર પણ આપણે જ્યારે કાવસરમાં જઈએ છીએ ત્યારે આપણને અભ્યાસ નથી, આપણને ખ્યાલ નથી એટલે હોઠ ફટફડાવીએ, જીભ અંદર ફટફટાવીએ. એ પણ સૂક્ષ્મ હલનચલન છે. એનો પણ ત્યાગ કરી દેવાનો છે. વાણીના જુદા જુદા પ્રકારો છે. એક વૈખરી વાણી એટલે અત્યારે હું જે બોલી રહ્યો છું એને વૈખરી વાણી કહેવાય. પછી આવે છે બીજી અંદરની માનસ વાણી એટલે અંદરથી આપણે બોલતા હોઈએ. પછી પશ્યંતી અને ચોથી વાણી છે પરા. તો આપણે પરાવાણી સુધી પહોંચવાનું છે.
પશ્યંતી એટલે આપણને દેખાવાનું, એટલે આંખો બંધ કરીને નવકાર મંત્ર ગણતા હોય ગાયત્રી અંદર, ત્યારે આપણે એમાં લીન થઈ ગયા હોય એ વાણી સુધી પહોંચવાનું છે. અને મન આપણું અત્યંત ચંચળ છે, તો મનને પણ આપણે જ્યારે કાયોત્સર્ગ કરીએ છીએ ત્યારે મનને આપણે ધ્યાનમાં લીન કરીએ છીએ. ખરેખર તો મનનો પણ ત્યાગ કરી દેવાનો છે, પણ મનનો ત્યાગ શક્ય નથી. વિચાર રહિત દશા સુધી આપણે પહોંચી શકીએ એવી શક્તિ નથી આપણે. એટલે આપણને કહેવામાં આવે છે કે મનને ધ્યાનમાં જોડવું. ધ્યાન એટલે કોઈ એક આલંબનની અંદર સ્થિર થવું. આલંબન અત્યારે આપણા માટે નવકાર મંત્ર અથવા લોકસ સૂત્ર છે. એટલે જ્યારે આપણે કાયોત્સર્ગ કરીએ ત્યારે નવકાર મંત્રની અંદર આપણા મનને પરોવી દેવાનું. મનની અંદર નવકાર મંત્ર ખાલી નવકાર મંત્રમાં જ આપણું મન લાગેલું હોવું જોઈએ. તે સિવાયના બાકીની બધી જ વિચારણાઓ સમાપ્ત બંધ કરી દેવાની. અને આપણે નક્કી કરેલા નવકાર મંત્ર ગણાઈ જાય અથવા આપણે નક્કી કરેલા લોકસ ગણાઈ જાય ત્યારે આપણે તાવ ત્યાં સુધી, એટલે કે જ્યાં સુધી આ પતે નહીં ત્યાં સુધી કાયોત્સર્ગમાં સ્થિર રહીશ, હોશિયાર આવી જઉં છું તેવું આપતે એટલે આપણે નવકાર મંત્ર ગણીને નમો હરિયંકાર બોલીને કાવસક પાડીએ છીએ. આ એક સામાન્ય કાવસકની પ્રક્રિયા છે. અને કાવસક કરીએ છીએ ત્યારે શું કરીએ છીએ તો એની વાત કરી છે આપણને તસ્સ ઉત્તરી સૂત્ર. તસ્સ ઉત્તરી કરણેનમ પ્રાયશ્ચિત્ત કરણેનમ. કે હું કાવસક શા માટે કરું છું કે આખા દિવસ સુધી હું કર્મબંધ જ કર્યા કરું છું. આ કર્મબંધથી અટકવું છે એટલા માટે કાવસક કરવાનું છે. પ્રાયશ્ચિત્તી કરણેનમ વિસોહી કરણેનમ. શુદ્ધ થવું છે. મારે મારા આત્માને શુદ્ધ કરવો છે. જો હું મારા આત્માને શુદ્ધ નહીં કરું તો ફરી પાછું પરિભ્રમણ ચાલુ જ રહેશે. એટલે હું વિશુદ્ધ થવા માટે પ્રાયશ્ચિત્ત શા માટે કરું છું કે ભૂતકાળના જે દોષો છે એને દૂર કરવા માટે. વિશુદ્ધ શેના માટે થવાનું છે તો કે વર્તમાન કાળને વધુ સારું બનાવી શકીએ એના માટે. અને વિસરલીકરણેનમ એટલે ભવિષ્યમાં હું ફરી પાપ કર્મ બાંધતો ન થાઉં એટલા માટે શલ્ય રહિત થઈશ. હવે હું માયા નહીં કરું, હવે હું મિથ્યાત્વનો આશ્રય નહીં લઉં, અને હવે હું કોઈ જ્ઞાનું પણ નહીં કરું. ધર્મ ક્રિયા કરતી વખતે માત્ર કર્મક્ષયનું લક્ષ્ય રાખીશ અથવા આત્મદશામાં ઊંડા જવા માટેનું લક્ષ્ય રાખીશ. મારી ક્રિયાઓ માત્ર અને માત્ર આ બે સિવાયની બીજી કોઈ પણ ભાવના માટે નહીં હોય. તો કહે છે કે ત્રીજું ભવિષ્યને સુધારવા માટે શલ્ય રહિત થવાના માટે કાવસક કરું છું. અને પાવાણમ કમ્માણમ વિદ્યાયણ થાય. જેટલા પણ પાપ કર્મો મેં કર્યા છે એ તમામે તમામ પાપ કર્મનો ક્ષય કરવા માટે કાયોત્સર્ગ થામી કાવસકમ હું કાયોત્સર્ગ કરું છું. આવો કાયોત્સર્ગ કેવી રીતે કરવો એનું પણ આપણને માર્ગદર્શન આપ્યું છે. શ્રદ્ધા એ પહેલી વાત કરી. હરિયંત્ર ક્રિયામાં તો બોલીએ છીએ એમાં આ પાઠ આવે છે કે પહેલો આપણને શ્રદ્ધાપૂર્વક કે આ જ મારા જીવનનું કલ્યાણ કરનાર છે. કાયોત્સર્ગ કરતા જઈએ આપણા મનના અંદરના જે સંશયો છે દૂર થતા જાય. આપણે પાપ કર્મો હટતા જાય, શુભ કર્મનો બંધ થતો જાય અને આપોઆપ બધી પ્રક્રિયા એવી થાય કે જેથી આપણની તકલીફો દૂર થઈ જાય. શાસ્ત્રોની અંદર જે પ્રસંગો વર્ણવ્યા છે કાયોત્સર્ગના, ત્યાં એમ કહ્યું છે કે જ્યારે જ્યારે ઉપસર્ગો આવ્યા છે, મહાન ઉપસર્ગો આવ્યા છે, ત્યારે લોકોએ કાયોત્સર્ગ કરીને એ મહાન ઉપસર્ગોમાંથી માર્ગ મેળવ્યો છે. આપણે અર્જુન માળીની વાત સાંભળીએ છીએ તો અર્જુન માળીની સામે સુદર્શન શેઠ છે. અર્જુન માલી એને મારવા તૈયાર થયો છે. બીજો કોઈ ઉપાય રહ્યો નહોતો ત્યારે એ સુદર્શન શેઠ કાયોત્સર્ગની અંદર સ્થિર થઈ જાય છે. કાયોત્સર્ગની અંદર સ્થિર થયા છે અને પેલો અર્જુન માલી એને વિચલિત કરવા માટે પ્રયત્ન કરે છે, પણ પેલા તો સાવ કાયમ કામીનમ મોણીનમ જામીનમ ઉપર ભોસિરામી કહીને ઉભા રહ્યા છે. હવે કોઈ ભય નથી, ડર નથી, જે બનવાનું છે તે જ બનવાનું છે એવું માનીને કાયોત્સર્ગની અંદર લીન થયેલા છે. ત્યારે અર્જુન માલિક એ વિચાર કરે છે કે આજ સુધી આવો નિશ્ચલ અને આવો
દ્રઢ પ્રતિજ્ઞા વાળો માણસ મેં જોયો નથી, એટલે મારે એની કેમ આવી આટલી દ્રઢતા આવી છે એ એને પૂછવું જોઈએ, એની પાસેથી જાણવું જોઈએ. તો જ્યારે જાણ્યું કે ભાઈ અહીંયા મહાવીર સ્વામી પધાર્યા છે ને એ વંદન કરવાનું જઉં છું, ત્યારે અર્જુન માલીને પણ મહાવીર સ્વામી ભગવાનના વંદન કરવાના ભાવ ઉત્પન્ન થાય છે. તો એ કાયોત્સર્ગના કારણે એનો ઉપસર્ગ ટળી ગયો. આવા અનેક દ્રષ્ટાંતો છે. આપણી પાસે સમયની મર્યાદા છે એટલે વધુ વાત નહીં કરીએ, પણ મુખ્ય ઉદ્દેશ તો આપણો આત્માનુભૂતિ કરવા માટે કે કાયોત્સર્ગ આપણો જો ધીરે ધીરે સારી અને સાચો થતો જાય તો આત્માનુભૂતિ સ્વાનુભવ અંદર સ્વરૂપોપલબ્ધિ પણ કાયોત્સર્ગથી થાય છે. તો કાયોત્સર્ગ આપણે એ ભાવનાથી કરવાનું છે. તો પહેલી શ્રદ્ધા, કેમ કે કાયોત્સર્ગ આજે એક કાયોત્સર્ગથી આપણે ત્યાં સુધી નથી પહોંચી શકવાના. બહુ લાંબા સમય સુધી, લાંબા કાળ સુધી કાયોત્સર્ગો કર્યા કરવા પડશે. એટલે શ્રદ્ધા હોવી જોઈએ કે આ જ કાયોત્સર્ગ મારા દુઃખોને દૂર કરનાર મેહાય બુદ્ધિપૂર્વક. એટલે જ્યારે આપણે કાયોત્સર્ગ કરીએ ત્યારે આપણો મનોયોગ એમાં જોડાયેલો હોવો જોઈએ. ધીરતા હોય, ધીરજ હોવી જોઈએ. ધારણા એટલે એની અંદર દત્ત ચિત્ત થઈ જવાનું છે. કાયોત્સર્ગ કરતી વખતે જેને આપણે આલંબન રૂપે સ્થાપિત કર્યા હોય એ આલંબનની અંદર લીન થઈ જવાનું છે. એ સિવાયના બધા જ વિચારો આપણે કાઢી નાખવાના છે. એટલે અહીંયા આપણે પંચપરમેષ્ઠી લઈ શકીએ, આપણે 24 તીર્થંકર ભગવાનની ભાવના લઈ શકીએ. આ એટલા પૂર્વક આપણે કાયોત્સર્ગ કરીએ તો આપણો કાયોત્સર્ગ સાચો અને સારો બને. આવા લાંબા સમય સુધીના કાયોત્સર્ગથી આપણને આપણા કર્મનો ક્ષય થાય, આપણને સ્વરૂપનો અનુભવ થાય, સ્વરૂપાનુભૂતિ થાય, આપણા ઉપસર્ગો ટળે અને આત્મકલ્યાણના માર્ગે આગળ વધી શકીએ. એની સૌથી પહેલી એટલે શ્રદ્ધાએ, નિહાય, ધ્યેય, ધારણાએ, અનુપેહાય. અને જ્યારે અનુપ્રેક્ષા, આપણે સાંભળીએ છીએ પણ બધું ભૂલી જઈએ, કારણ અનુપ્રેક્ષા નથી કરતા. સાંભળ્યા પછી એનું વારંવાર રટણ કરતા રહેવું પડે તો જ આપણનો અંદર આ તત્વ સ્થિર થાય. સાંભળ્યા પછી આપણે ક્યારેય એને યાદ જ ન કરીએ તો એ તો ભૂલાઈ જવાનું છે. પાણી ઉપર રેખા દોરીએ અને જેમ મટી તરત ને તરત વિલીન થઈ જાય, એવી જ રીતે આ સાંભળેલું પણ તરત ને તરત વિલીન થઈ જશે. એટલે અનુપ્રેક્ષા, વારંવાર એનું ચિંતન કરવું. એના માટે પણ કાયોત્સર્ગ બહુ જ જરૂરી છે કે આપણું મન વધુ જાગૃત થાય. આગમોની અંદર આ કાયોત્સર્ગની જે વિધિ બતાવી છે એની આપણે બહુ સામાન્ય અહીંયા વાત કરી. આપણે એક પ્રયોગ પણ કરવો છે હજુ 5 મિનિટનો. 5 મિનિટમાં આપણે આ કાયોત્સર્ગને આટલી બાબતોને ધ્યાનમાં રાખીને અત્યારે આપણે કાયોત્સર્ગનો એક પ્રયોગ કરીશું. સૌથી પહેલા આપણે આપણા શરીરને સ્થિર કરીશું. કરોડરજ્જુ સ્થિર રાખવાનું છે. 3 રીતે કાયોત્સર્ગ આપણે કરી શકીએ છીએ. એક તો ઊભા કાયોત્સર્ગ કરી શકીએ, પલાઠી વાળીને કાયોત્સર્ગ કરી શકીએ અને સૂતા કાયોત્સર્ગ કરી શકીએ. એટલે જેને દેહની સ્થિતિ બહુ સારી ન હોય તો એ સૂતા પણ કાયોત્સર્ગ કરી શકે. આમાં આપણે જે પલાઠી વાળીને એટલે જેને સુખાસન કહેવાય, સુખાસનમાં આપણે કાયોત્સર્ગ ન કરી શકતા હોય તો ખુરશી ઉપર બેસીને, પણ શરત એક જ છે કે આપણે કાયોત્સર્ગ કરતી વખતે કરોડરજ્જુ સ્થિર રાખવાનું છે. આંખો ધીરે ધીરે બંધ કરી દેવાની છે. શરીરની શિથિલ છોડી દેવાનું છે. એટલે શરીર હલનચલન ન કરે, આપણે રિલેક્સ થઈ જવાનું છે, એકદમ રિલેક્સ. આંખો બંધ કરવાની છે. આપણે કાયોત્સર્ગની પ્રતિજ્ઞા લઈએ, એને બરાબર સમજીએ કે સાવ કાયમ એટલે કે હું 5 મિનિટ માટે કાયોત્સર્ગ કરું છું. તો એ દરમિયાન હું શરીરની મમતાનો ત્યાગ કરીને કાયોત્સર્ગ કરું છું. શરીરને હલનચલન નહીં કરું અને મનને વાણીને મૌન દ્વારા સ્થિર કરી દઉં છું. મનને આલંબનની અંદર સ્થિર કરું છું. આખો નવકાર ના ગણો હોય તો ખાલી એક નવકારનું પહેલું પદ નમો હરિહંતાણમ પણ આપણે જ્યાં ચાંદલો કરીએ છીએ, તિલક કરીએ છીએ, એ તિલક ઉપર આપણા મનને સ્થિર કરી અને ત્યાં નવકાર મંત્રનું ધ્યાન કરીશું. 5 મિનિટ થશે એટલે હું નમો હરિહંતાણમ બોલું, પછી આપણે કાયોત્સર્ગ પારવાનું છે. આપણે વિધિપૂર્વક કાયોત્સર્ગ કરીશું એટલે ક્રિયાવય, પ્રસવત્રી અને અન્નત એ બધું જ હું બોલું છું. અને જ્યારે આપણે સાવ કાયમ ઠાણેનમ મોનેનમ જાણેનમ અપાણમ બહુ શિરાની કરીએ ત્યાર પછી આપણી 5 મિનિટની
શરૂઆત થશે. 5 મિનિટ પતશે એટલે હું નમો હરિયંતામ બોલીશ અને ત્યાર પછી લોગસ બોલીશું ત્યારે કાયસરની આપણી આ જે આરાધના છે એ પૂર્ણ થશે. તો આપણે શરૂ કરીએ. ઈચ્છા કારેના સંધિ સહજ ક્રિયાવલિયન પરિક્રમા. બધા સેલ ફોન બંધ કરી નાખે. બધા સેલ ફોન બંધ યસ આપણે કોઈ મુદ્રામાં લેવાનું જ્યારે કરો ત્યારે કોઈ મુદ્રા આ રીતે રાખવાની છે. ખાલી આમ રાખી શકીએ આપણે. આંખો બંધ હવે કરોડરજ્જુ સ્થિર, શરીર શિથિલ એકદમ રિલેક્સ. પગ આપણા પગના બંને પંજા જમીનને અડેલા હોય છે. બંને પગના પંજા જમીનને અડેલા હોય. તો બરાબર આવી ગયા છે. પ્રતિજ્ઞા આપણે લઈએ છીએ. ઈચ્છા કારણે સંધિ સહભગું ક્રિયાવયન પરિક્રમા ઈચ્છમ ઈચ્છાની પરિક્રમા ક્રિયાવયે વિરાહવે ગમનાગમે પાણક્રમે પ્રિયક્રમે પ્રિયક્રમે ઓષાઉતિક પરંતગત મુક્તિમકરા સંસ્કારણ સંક્રમે જેવી દીવા વિરાઈ ગયા એક ઇન્ડિયા બે ઇન્ડિયા બે ઇન્ડિયા 24 ઇન્ડિયા 25 ઇન્ડિયા અભિહયા વર્તિયા દેશિયા સંધાયા સંતતિયા હરિયાવ્યા કિલામ્યા ઉત્તમિયા પ્રાણાઓ ઠામ સંકામ્યા દિવ્યાઓ વવરોવ્યા પ્રસન્નચ્છામિ દુક્કડમ તસ્સ ઉત્તરી કર્ણેન પાયચ્છિત્ત કર્ણેન વિશોહિ કર્ણેન વિસલ્લી કર્ણેન પાવણં કમ્માણં નિઘાયણ ખ્યાયે ધામી કૌસકમ અન્નત્થ સસ્યેણ સસ્યેણ ખાસયેણ ચેણ જંભાયેણ ઉદ્વેણ વાયન સકેણ બ્રહ્મલીય વિત્તમુચ્છાય સોહુમેહિ અંગ સંચાલેહિ સોહુમેહિ ખેલ સંચાલેહિ સોહુમેહિ વિદ્ધિ સંચાલેહિ એવમાયેહિ આકારેહિ અભગો અવિરાહ્યો ઉજ્જમે કૌસકો ચાવ અરિહંતાણં ભગવંતાણં નમુકારેણ ન પારેતિ તાવ કાયમ આણેણં મોણેણં જાણેણં અપ્પાણં વો શિરામિ.
नमो अरियंतम लोकस्तौचो अग्रे ब्रह्म तिष्ठयरे दिने हरियते संतोष संतिकेवली सब मध्यंच वंदे संभव अमोपेनंच च पवमपं सुपातं यंच तत्पं दिश्विंच पदंतं सियरसंच वासुत्यंच विमलमणंच जडंदं संतिंच वंदामि च मध्यं सुपयंच वंदामि तासंतवर्तमानंच एवमेव तित्वा मला धर्मना 24 जनवरा तिथेरामेकस्यन्तु पित्तीय वंदीय महिन्या ते लोकसत्तमासिता आरुक बोहिलामं समाहि वरम उत्तमंतेन्तु चंदे सुनिमल्लैरा ऐचे स्वयं तया सैरा सागर वर गंभीरा આપણે એક નાનકડો પ્રારંભિક પ્રયોગ કરેલ છે કાયક સાથે બહુ મોટો વિષય છે એના ઉપર व्याख्यान श्रेणी चाले थे लगभग 200 व्याख्यान થઈ ચૂક્યા છે કાયક શબ્દ પર આ એક જ વિષય પર YouTube પર અવેલેબલ છે અને જો તમારે રેગ્યુલર એમાં જોડાવું હોય તો મંગળવાર અને શુક્રવાર બે દિવસ ભારતીય સમય પ્રમાણે 8 થી 9 એના લેક્ચર અને સાધના આ બંને કમ્બાઈન કરાવતા હોઈએ એ પણ તમે એમાં જોડાઈ શકશો तो अपने કાર્યક્ષેત્રની વાત બહુ સંક્ષિપ્તમાં કરી છે તો ઊંડો વિષય છે અને બહુ સુંદર કર્મક્ષમ માટેનો અને સાધના માટેનો એટલે ભવિષ્યમાં ક્યારેક વધુ વાત કરીશું સમય થઈ ચૂક્યો છે અંતમંગલ કરીશું શિવમસ્તુ સર્વ જગત પર્યંતનિરતા ભવતુ દોષાત્રયં ધુનાશં સર્વત્ર સુખી ભવતુ उपसर्गाक्षयं ज्ञान्ति चित्तं निर्विघ्न वल्लय मना प्रसन्नतामेति पूज्यमाने जिनेश्वरे सर्वमङ्गलमाङ्गल्यं सर्वकल्याणकारणं प्रधानं सर्वधर्माणां जैनं जयति शासनम् अच्छा